અને એ આ જગતને સત્ય કહે છે એના સંદર્ભમાં જ મિથ્યા સમજાવવામાં આવ્યું કે જગત સત્ય નથી, મિથ્યા. પણ સત્યની કઈ વ્યાખ્યા કરવાને પાછા રાખે છે ને. સત્ય શબ્દની દરેક જણ પોતપોતાની વ્યાખ્યા કરે. તો વૈશેષિક લોકો નૈયાયિકો એમ કે સત્ય કોને કહેવાય? જે ઉપયોગી છે એનું નામ સત્ય. જે પોતાની ઉપયોગીતા સિદ્ધ કરે સત્ય છે. અર્થ પ્રમાણે એની ક્રિયા થાય. સફરજન એ સફરજનપણાનું જયારે ઉપયોગીતા સિદ્ધ કરે ત્યારે આપણે સાદું સફરજન કહીએ. અને એ લોકો આ રીતે સત્યની વ્યાખ્યા કરે છે કે જે પદાર્થ પોતાની ઉપયોગીતા સિદ્ધ કરે. આપણે કહે નહીં, આપણી સત્યની વ્યાખ્યા કઈ? અબાધિતમ સત્યમ, જેનો ક્યારે બાધ ના થઈ શકે એનું નામ સત્ય. એટલે સત્યની વ્યાખ્યા જુદી જુદી હોવાને કારણે ભલે તમે જગતને સત્ય કહો, પણ તમારું સત્ય કેવું છે? માત્ર વ્યાવહારિક સત્ય. એવું નથી આપણે નહીં કહેતા, પણ વ્યાવહારિક સત્યને આપણે સત્ય નથી કહેતા. ટૂંકમાં વસ્તુ ઉપયોગી છે, સરસ છે, દેખાવડી છે, માટે સત્ય છે એવું કઈ નિયમ નથી. અને પછી સત્ય માટે આમાં કોઈ નિયમો લાગુ ના પડે. આપણો તો એક જ નિયમ છે, અબાધિતમ સત્યમ. જેનો બાધ ન થાય એ સત્ય. જેનો બાધ થાય ગમે તે હોય તો પણ મિથ્યા. ઈશ્વરને મિથ્યા કહેવા પણ સંકોચ, કારણ કે બાધ થઈ જાય. ઈશ્વરનું પણ અધિષ્ઠાન પરમ બ્રહ્મ, એ પરમ બ્રહ્મ ને પહોંચવામાં આવે ત્યારે ઈશ્વર પણ રહેતું નથી બ્રહ્મમાં. એટલે સર્જન, પાલન, લય આ બધી ક્રિયાઓ પરમાત્મા ઈશ્વર કરતો હોય, પણ બ્રહ્મ તો આ બધાથી પણ રહિત છે. અંતેથી નિયંતા, સર્જક, પાલક, સંહારક, નિયંતા, કર્માધ્યક્ષ, કર્મફલદાતા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, આ બધા વિશેષણો ઈશ્વરના છે. આ બધા પણ ઉપાધિ સ્તરના વિશેષણો છે. સત્યમ એટલે અબાધિતમ સત્યમ, જેનો બાધ ન થાય. એને આપણે પારમાર્થિક સત્ય કહીએ. પરમાર્થ સત્યમ એકમેવ હિ પરમાર્થ સત્યમ બ્રહ્મ. પરમાર્થ સત્ય તો એક જ હોઈ શકે, બે ના હોય. જો બે હોય તો એકબીજાનો બાદ કરી નાખે ને. બે વસ્તુ હોય એટલે કોને કહેવાય? જે સ્વતંત્ર સત્તા ધરાવતી હોય. જો સ્વતંત્ર સત્તા ધરાવતી હોય, જેમ કે આ ઘટ હોય અને આ પટ હોય, તો પટ ઘટનો બાદ કરે, પટ જેને ઘટ નથી ને ઘટ જેને પટ નથી, એકબીજાનો બાદ કરી નાખે, એકબીજાને મર્યાદિત કરી નાખે. તેમ જીવનમાં જો બે સત્ય હોય તો બંને સત્ય એકબીજાને મર્યાદિત કરે. એક સત્ય જ્યાં છે ત્યાં બીજું નથી, અને બીજું છે ત્યાં એક નથી. બંને મર્યાદિત બની જાય. જો મર્યાદિત બની જાય તો બંને વિકારી બની જાય, વિકારી બની જાય તો બંને નશ્વર બની જાય, નશ્વર બની જાય તો બહાર થઈ જાય, સત્ય રહે જ નહીં. પણ સત્ય એક જ હોવું જોઈએ. એક જ નહીં, અદ્વિતીય હોવું જોઈએ. એની કક્ષાનું બીજું કશું હોવું જ ના જોઈએ. નહીતર એના પગે અસર ઉત્પન્ન કરી શકે ને. મિથ્યા ક્યારે પણ સત્ય પર કોઈ પ્રકારની અસર ઉત્પન્ન ના કરી શકે. અને માટે સત્ય એક અદ્વિતીય હોવું જોઈએ. એકમેવ હિ પરમાર્થમ સત્ય બ્રહ્મ. પરમાર્થ સત્યમ બ્રહ્મ. ઇહ પુનઃ વ્યવહાર વશમ આપેક્ષિકમ સત્યમ. અહીં જયારે કહેવામાં આવે કે બ્રહ્મ સત્ય બની ગયું, ત્યારે આપેક્ષિક સત્ય, કશાકની અપેક્ષા એ સત્ય છે, સ્વયં નહીં. પારમાર્થિક સત્ય અર્થાત કોઈ પ્રકારની કશાની અપેક્ષા રાખ્યા વગર, કોઈ વસ્તુ પર આધાર રાખ્યા વગર જે સત્ય છે. જરા ઘડો પણ સત્ય ખરો, પણ એ કોઈ આપેક્ષિક સત્યતા છે. એ ઘડાની સત્યતા માટી પર આધારિત છે. માટી ન હોય તો ઘડો ન હોઈ શકે. માટે ઘડો કેવો છે? આપેક્ષિક સત્યતા ધરાવવાનો છે. અને ઘડાને માટીના સરખામણીમાં માટી નિરપેક્ષ સત્ય ધરાવનારી છે, ઘડો સાપેક્ષ સત્ય ધરાવનારો છે. તો જગતના બધા પદાર્થો સાપેક્ષ કે આપેક્ષિક સત્તા ધરાવે છે. એવું એકેય પદાર્થ નથી જે સ્વયં સત્તા ધરાવતો હોય. જગતની બધી વસ્તુઓ અન્ય કશાને કારણે છે. દરેક વસ્તુ માટે આપણે પૂછી શકીએ કેમ છે, એનો ઉત્તર મળવાનો છે કે આને કારણે છે. આ વસ્ત્ર કેમ છે? તો કે તંતુને કારણે. તંતુ કેમ છે? તો કે સૂતરને કારણે. સૂતર કેમ? એમ પ્રશ્ન પૂછીએ તો દરેક વસ્તુ કાર્ય છે અને પોતાના કારણને લીધે છે. એવું સત્ય તો એ જ હોઈ શકે જે કાર્ય અને કારણ બંનેના ખ્યાલથી પર હોય. કારણ કે જે કાર્ય છે કારણ પણ છે, અને કારણ છે કાર્ય પણ છે. એવું એકેય કારણથી જે સ્વયં કાર્ય ના હોય, અને એકેય કાર્ય જે સ્વયં કારણ પણ ના હોય, કોઈક ને કોઈક રીતે. અને માટે આ કાર્ય અને કારણ બંનેના ખ્યાલથી જે પર છે એ સ્વયં સત્તા હોઈ શકે, સ્વયં સિદ્ધ. એટલે એને પારમાર્થિક સત્ય કહેવાય, જેને હોવા માટે કોઈ કારણ નથી,
કોઈ પ્રશ્ન કરે કે ભગવાન છે કેમ છે? બસ છે. બ્રહ્મ છે કેમ છે? છે. જગત કેમ છે? કારણ કે બ્રહ્મ છે. બ્રહ્મ કેમ છે? કારણ કે છે. તો જેને હોવાનો કોઈ ઉત્તર ના હોય, આવું કેમ છે? ભાઈ સત્ય કેમ છે? તો કે છે. એ જ્ઞાનમ કેમ છે? તો કે છે. આનંદ કેમ છે? તો કે છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત કેમ છે? તો કે છે. બીજી કોઈ વસ્તુ શુદ્ધ કેમ છે? ગંગાજળ કેમ પવિત્ર છે? તો કે પવિત્રતા પ્રદાન કરનાર કશુંક છે. પવિત્રાણામ પવિત્રમ યો, એ પવિત્ર વસ્તુને પવિત્ર કરનાર કોઈક છે. પણ એ પરમાત્મા કેમ પવિત્ર છે? તો કે સ્વભાવ છે. તેથી એને માટે કોઈ ઉત્તર નથી. તો આ પ્રકારે સત્ય અને અનૃત અથવા વ્યવહારની અંદર જે સત્ય છે, જે અનૃત છે, એ પણ બ્રહ્મ બની ગયું. અનૃતમ છે તદ વિપરીતમ. આ વ્યવહારિક સત્ય કે અપેક્ષિક સત્ય છે એને વિરુદ્ધ, એટલે વ્યવહારિક સત્યતા પણ જે ધરાવતો નથી, જે કે મૃગ તૃષ્ણિકા એને અનૃત કહેવાય. બ્રહ્મ એ પણ બની ગયું. બ્રહ્મને એ બનવાનો વાંધો નથી. ઝાંઝોનો જળ બની ગયો ભગવાન, બધું જ બની ગયું. સાચીની ખોટી બધી વસ્તુએ બની ગયો. કારણ કે એ કશાનો વિરોધ કરતો નથી. બની ક્યારે જવાય? એ કે હું તો નહીં બનું ભાઈ, આ મિથ્યા હું નહીં બનું. નાટકમાં આપણે ભાગ લેવાનો હોય તો કયું પાત્ર બનું? ભાઈ નોકરું નહીં બનું, રાવણ નહીં બનું, શૂર્પણખા નહીં બનું. કેમ નહીં બનું? તો કે ના, હું તો સીતા બનું, તો કૈકેયી ના બનું, મંથરા ના બનું, કૌશલ્યા બનું. પેલા એક્ટરો કેવા છે? બધું જ બને. વિલન પણ બની જાય, સાસુ બને, એમ કરી કરીને ઇનામો લઈ આવે. સાસુ બનીને ઇનામો લઈ આવે, પેલો વિલન બનીને ઇનામો લઈ આવે. કારણ કે એ બનવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી. એ પણ મનુષ્યનો સ્વભાવ છે, એને કેમ બહાર લાવો? એ પણ લાગણી છે, સ્વભાવ છે, એ પણ ભગવાનની એક પ્રકારની વિભૂતિ છે. એને કેમ બહાર લાવવી? એમનો અભિનય, અને એ દ્વારા પણ એ લોકો ખરેખર મહાન બની જાય. બ્રહ્મ તો મહાનથી પણ મહાન હોવાને કારણે કશો વિરોધ જ નથી. અનૃત તો કે હા, સત્ય તો કે હા, રાવણ તો કે હા, જે હોય તે હું જ છું, એ જ બની ગયું બધું. એટલા માટે કહેવામાં આવે છે કે જેથી દરેક વસ્તુ એવું કંઈક છે જેનો વિરોધ ન થાય. કદાચ આપણે વિરોધ કરીએ કશાનો, તો પણ એમાં બધી જ વસ્તુ વિરોધ યોગ્ય નથી હોતી. કશાનો તિરસ્કાર કરીએ આપણે, તિરસ્કારનું કારણ આપણે થતો એનું સર્વત્ર તિરસ્કાર યોગ્ય નથી. એમાં કંઈક અંશ છે, બ્રહ્મ ત્યાં છે. જેનો તિરસ્કાર થઈ રહ્યો છે એમાં પણ બ્રહ્મ તો છે. એ જે બની ગયું, બ્રહ્મ જ બની ગયું છે. બસ સમજે, મંથરા પણ બ્રહ્મ તો કે હા. જો કે મંથરા સામે આપણે એટલો વિરોધ ને પણ ટૂંકમાં કહેવાનો ભાવ જે કંઈક હોત. હમણાં રામચરિત માનસ ચાલે છે, એટલે આખો દડો મંથરા બીજાનો આવ્યા જ કરે છે, કઈ કે ને મંથરા. તેથી એમના વ્યક્તિત્વનું બહુ 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 નિરૂપણ કરેલું છે તુલસીદાસજી મહારાજે, જુદી જુદી રીતે. જે છે બધું જ એ રામ જ આ બધું છે. રામ આ બધું જ બની ગયેલા છે. સત્યંચાનૃતંચ સત્યમ અભવત. આગળ ભાષામાં પૂછે છે. કિમ પુનઃ એતत् સર્વમ અભવત. કિમ પુનઃ એતत् સર્વમ, કોણ આ બધું બની ગયું? આ સત્ય અને અનૃત. એટલે સત્ય એટલે આપણે જેને મિથ્યા કહીએ તે અહીંયા, અને અનૃત એટલે કે પ્રાતિભાષિક સત્તા, વ્યવહારિક સત્તા અને પ્રાતિભાષિક સત્તા. આ બધું કોણ બની ગયું? કિમ પુનઃ એતत् સર્વમ અભવત, આ બધું કોણ બની ગયું? તો કે છે પરમાર્થ સત્યમ. સત્યમ ચા નૃતં ચ સત્યમ અભવત. સત્યમ એતत् સર્વમ અભવત. સત્ય આ બધું બની ગયું. કેવું સત્ય? પણ કેટલા સત્યો તમારા છે? સત્ય સત્ય બની ગયું તો કે હા. પારમાર્થિક સત્ય, વ્યવહારિક સત્ય બની ગયું. એટલે કઈ જગ્યાએ સત્ય શબ્દનો શું અર્થ કરવાનો મહત્વની વસ્તુ છે. સત્યં ચા નૃતં ચ સત્યમ અભવત. સત્ય બની ગયું. શું બની ગયું? સત્ય બની ગયું, અનૃત બની ગયું, સત બની ગયું, ત્યત બની ગયું, નિરુક્ત બની ગયું, અનિરુક્ત બની ગયું, નિલયન બની ગયું, અનિલયન બની ગયું, વિજ્ઞાન બની ગયું, અવિજ્ઞાન બની ગયું, સત્ય બની ગયું, અનૃત બની ગયું. કોણ આ બધું બની ગયું? સત્યમ, પારમાર્થિક સત્યમ, બ્રહ્મ આ બધું બની ગયું. પારમાર્થિક સત્ય બની ગયું.
એટલે ભાષ્યમાં પરમાર્થ સત્યમ એ સત્યની આગળ વિશેષ ઉમેરવામાં આવ્યો. ઉપનિષદ તો સત્ય શબ્દ જ વાપરે છે, પણ એમણે તો આગળ સત્ય શબ્દ વાપર્યો. સત્યમ ચાનૃતમ છે, સત્યમ અભવત. આ કયું સત્ય? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ સત્ય. એટલે એ સત્યને પેલાથી જુદું ઓળખાવા માટે પરમાર્થ એ પ્રકારનું વિશેષણ વાપરવાનું. પરમાર્થ સત્ય આ બધું બની ગયું. એ પણ કોણ છે? કિમ પુનઃસ્તત, એ પરમાર્થ સત્ય વળી કયું? તો કે છે બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એતે પ્રકૃતત્વાદ. તો પરમાર્થ સત્ય કહ્યું તો કે બ્રહ્મ. શા પછી કહો છો? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મની આ વ્યાખ્યા કરવામાં આવી, સત્યમ જ્ઞાનમ અનંતમ. એટલે અહીંયા આગળ ઉપનિષદ બ્રહ્મ શબ્દ વાપરવાનો, સત્ય શબ્દ વાપરે છે. એનો અર્થ એ થયો કે આ બધું જ હમણાં ચર્ચા કરી એ સત્ય શબ્દની વ્યાખ્યા કરી. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એની વ્યાખ્યા થઈ રહી છે ને બધી. યો વેદ નિહિતમ ગુહા એની વ્યાખ્યા. એટલે બ્રહ્મવિદ આપનોતી સૂત્રાત્મક બ્રાહ્મણ વાક્ય એની સંક્ષેપમાં વ્યાખ્યા કરવામાં આવી કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ. આવી વ્યાખ્યા કરવામાં બ્રહ્મણા વિપશ્ચિતેતી. પછી એ મંત્રની વ્યાખ્યા થઈ રહી છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો પહેલા શંકરાચાર્ય સમજાવ્યું કે જ્યારે ઉપનિષદ કહે છે તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત, જે બ્રહ્મ જે સર્વ આત્મા છે એમાંથી આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી આ સમગ્ર જગત જન્મ્યું, એમાં અનંતતા એ બ્રહ્મ અનંત છે. દેશતઃ કાલતઃ વસ્તુતઃ અનંતમ. એમાં દેશતઃ અનંત તો બરાબર છે આકાશનું કારણોના કારણે, એટલે આ કાલતઃ પણ અનંત છે, પણ વસ્તુતઃ અનંતમ. દરેક વસ્તુ પણ બ્રહ્મ છે. કોઈ વસ્તુ પણ બ્રહ્મથી જુદી નથી. દેશ બ્રહ્મથી જુદો નથી, કાળ બ્રહ્મથી જુદો નથી, કોઈ વસ્તુ પણ બ્રહ્મથી જુદી નથી. એ વસ્તુ તો આનંદ તેમ બતાવ્યું, બ્રહ્મને જગતનું કારણ બનાવ્યું ને. કારણ જે કારણ છે ઉપાદાન કારણ, એ કાર્યમાં સર્વત્ર વ્યાપ્ત હોવાને કારણે કાર્ય ક્યારેય પણ ઉપાદાન કારણથી ભિન્ન હોઈ ના શકે. કાર્ય ક્યારેય ઉપાદાન કારણમાં કોઈ પ્રકારનો ભેદ ન પાડી શકે. બ્રહ્મનું આનંદ્ય સમજાવ્યું. યો વેદ નિહિતમ ગુહાયામ, એને બધા ગુહા સમજાવી, પંચકોશ અને પ્રવેશ એમ કરીને યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન એ પણ સમજાયો. જોડે જોડે સત્યમ જ્ઞાનમ અનંતમ, અનંતની વ્યાખ્યા કરી, સત્યની વ્યાખ્યા તો કરે નહીં, તો હવે સત્યની વ્યાખ્યા કરી સત્યમ અભવત. સત્ય એટલે જગત કારણ. કેવું છે? જગતનું કારણ બ્રહ્મ, આ સર્વ જગત બની ગયું. તો જ્ઞાનની વ્યાખ્યા કરી તો કે સો કામાયત સહ અકામાયત. એ પરમાત્માએ કામના કરી. કામના હંમેશા ચેતનમાં જ હોઈ શકે. કામનાનું અધિષ્ઠ આશ્રય હંમેશા ચેતન હોવો જોઈએ. એના માટે એ રીતે સો કામાયત એમ જ્ઞાનમ એ શબ્દની પણ ત્યાં વ્યાખ્યા કરવામાં આવી. આમ જે શબ્દો કહેવામાં આવ્યા એની જ વ્યાખ્યા થઈ રહી છે. એટલે સત્ય શબ્દ, સત્યમ કોણ આ બધું બની ગયું? સત્ય સ્વરૂપ પરમાત્મા આ સર્વ જગત બની ગયું. ને કહે છે આગળ યસ્માત સત્યદાધિકમ મૂર્તામૂર્ત ધર્મજાતમ યત્કિંચ ઇદમ સર્વમ અવિશિષ્ટમ વિકારજાતમ એકમેવ સચ્છબ્દવાચ્યમ બ્રહ્મ અભવત તદ્વ્યતિરેકેણ અભાવાત નામરૂપ વિકારસ્ય તસ્માત તદ્બ્રહ્મ સત્યમ ઇતિ આચક્ષતે બ્રહ્મવિદઃ. યસ્માત કારણ કે સત્યદાધિકમ મૂર્તામૂર્ત ધર્મજાતમ યત્કિંચ સત્યમ ચાનૃતમ ચ સત્યમ ભવેત યદિદં કિંચ તત્સત્યમિત્યાચક્ષતે યદિદં કિંચ. જે કંઈ અહીંયા છે યસ્માત કારણ કે સત્યદાધિકમ સત્યત વગેરે મૂર્તામૂર્ત ધર્મજાતમ જે મૂર્ત અને અમૂર્તનો ધર્મ જે છે નિરુક્તમ અનિરુક્તમ વગેરે
યત્કિંચેદમ જે કાંઈ છે સર્વમ અવિશિષ્ટમ કોઈ પ્રકારના અપવાદ વગર જગતમાં જે કાંઈ છે સ્થૂળ અને સૂક્ષ્મ જેની આ વ્યાખ્યા કરવામાં આવી જે કાંઈ જગતમાં છે ચેતન અચેતન મિથ્યા સત્ય જે કાંઈ છે મિથ્યા એટલે વ્યાવહારિક સત્ય વ્યાવહારિક મિથ્યા અવિશિષ્ટમ એટલે કોઈ પ્રકારની વિશેષ વગર અપવાદ વગર વિકાર જાતમ એકમેવ સત્શબ્દવાચ્યમ બ્રહ્મ અભવત સત્શબ્દવાચ્યમ સત્શબ્દથી જેને કહેવામાં આવે છે વળી પાછું સત્શબ્દ શું કામ એ વાપરે છે સત્ય શબ્દ વાચ્યમ બરાબર છે પણ સત્શબ્દ વાચ્યમ સદૈવ સૌમ્યદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ તો અન્યત્ર જેને સત કહેવામાં આવ્યું છે સત્શબ્દ વાચ્યમ સત એટલે પારમાર્થિક સત્યમ એની પણ આગળ ચર્ચા કરવામાં આવેલી કે સત્ય જ સત છે કારણ કે સત કેમ કહેવું પડે છે બ્રહ્મ અસ્તિ અસન્નેવ સ ભવતી અસત બ્રહ્મેતિ છે વેદ છેદ અસ્તિ બ્રહ્મેતિ છેદ વેદ સંતમેરમ તતો વિદુરતિ જે બ્રહ્મને અસત કહે પોતે અસત બની જાય બ્રહ્મને સત કહે પોતે સત બની જાય એ બ્રહ્મ સત સ્વરૂપ છે એ સત જ સત્ય સ્વરૂપ છે કારણ કે જે સત છે એ જ વાસ્તવમાં અબાધિત છે અને માટે એ સત્ય છે અબાધિતમ એટલે સત્યમ તો કઈ વસ્તુ અબાધિત છે જે સત છે અબાધિત છે માટે સત જ સત્ય છે એટલે વિકાર જાતમ એકમેવ સત શબ્દવાચ્યમ એક અદ્વિતીય સત શબ્દથી જેને જેને જણાવવામાં આવે છે એવું વાચ્યમ બ્રહ્મ અભવત કારણ કે બ્રહ્મ આ બધું બની ગયું જે કંઈ છે બધું બ્રહ્મ બની ગયું બધું જ બ્રહ્મ બની ગયું એટલે શું વહી બાજુ સમજાવે છે તદ વ્યતિરેકેણ અભાવાત આમાંની કોઈ પણ વસ્તુ બ્રહ્મ સિવાય હોઈ ન શકે બસ એ રીતે જ કહેવામાં આવ્યું કે આ માટી ઘડો બની ગઈ કારણ કે ઘડો માટી વગર હોઈ ના શકે બસ એ એનો અર્થ એ થયો કે માટી ઘડો બની ગઈ આ સુવર્ણ અલંકારો બન્યું કારણ અલંકારો સુવર્ણ વગર હોઈ ના શકે માટે એમ કહેવાયું કે સુવર્ણ અલંકાર બની ગયો બસ આટલું જ બીજું કાંઈ નહીં તદ વ્યતિરેકેણ અભાવાત નામરૂપ વિકારસ્ય આ સમગ્ર નામરૂપ વિકાર છે એ બ્રહ્મથી સતથી ક્યારે પણ વ્યતિરેક એટલે કે એનાથી અન્ય સંભવી ન શકે એનાથી ભિન્ન સંભવી ન શકે માટે બ્રહ્મ આ બધું બની ગયું એમ કહેવામાં આવ્યું તસ્માત તેથી તત્ સત્યમિત્યાચક્ષતે તેને સત્ય કહેવામાં આવે છે કોને સત્ય કહેવામાં આવે છે તદ બ્રહ્મ સત્યમિત્યાચક્ષતે મને એમ કે જગતને સત્ય કહ્યું તો પણ ચાલત પણ એ તો બ્રહ્મને સત્ય કહે છે આ કારણથી બ્રહ્મને સત્ય કહે છે કારણ કે સત સ્વરૂપ બ્રહ્મ સમગ્ર જગત બની ગયું માટે બ્રહ્મને સત્ય કહેવામાં આવે છે સત્ય અર્થાત જગતનું કારણ એટલે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ એમાં સત્ય શબ્દની વ્યાખ્યા ઉપનિષદ પોતે કરી તસ્માત સત્યમિત્યાચક્ષતે અને તે બ્રહ્મને સત્ય કહેવામાં આવે છે કારણ કે યદિદમ કિંચ જે કંઈ છે બધું જ બ્રહ્મ બની ગયું માટે બ્રહ્મને સત્ય કહેવામાં આવે છે સત્યમિત્યાચક્ષતે બ્રહ્મવિદ બ્રહ્મવેત્તાઓ બ્રહ્મને સત્ય કહે છે હવે આગળ કહે છે પૂર્વ ગ્રંથસ્ય વિવક્ષિતમર્થમ દર્શયિતુમ તત્ર વૃત્તમ અનુવદતી જે આ ગ્રંથ થઈ ગયો એમાં એની પાસે શું કહેવા માંગે છે એ આગળ સમજાવે છે ભાષ્યકાર અસ્તિ નાસ્તિ ઇતિ અનુપ્રશ્નઃ પ્રકૃતઃ તસ્ય પ્રતિવચન વિષયે एतदुक्तम् आत्मा अकामयत बहुस्यामिति सह यथा कामं च आकाशादिकार्यं सत्यदादिलक्षणं सृष्ट्वा तदनुप्रविश्य पश्यन् शृण्वन् मन्वानः विजानन् बहु अभवत तस्माद तदेव इदम् आकाशादिकारणम् कार्यस्थम् परमे व्योमन् हृदयगुहायां निहितम् तत्प्रत्यय अवभासविशेषेण
उपलभ्यमानम् अस्ति इत्येवं विजानीयात् इति उक्तम भवते। તો આ બધું કહ્યું શેના માટે કહ્યું? બ્રહ્મ સત્ય છે એ વ્યાખ્યા કરવામાં આવે. એ ઉપરાંત મહત્વની વસ્તુ ભાષ્યકાર મળે છે કે આ બધું કેમ કહ્યું? તસ્માત તદ બ્રહ્મ અસ્તિ ઇતિ એવં વિજાનીયાત. તેથી બ્રહ્મ છે એ પ્રકારે જાણવું જોઈએ. કારણ કે બ્રહ્મ આ બધું છે એટલા માટે. કારણ કે બ્રહ્મ જગત બની ગયું મળે બ્રહ્મ છે ઇતિ વિજાનીયાત એ પ્રકારે જાણવું જોઈએ. એવું કેમ? એટલે આખા આ જે આખો ગ્રંથ એટલે આજે આપણું સર્જનની આ ચર્ચા કરી એ બધાનું તાત્પર્ય એ છે કે શ્રુતિ એમ કહેવા માંગે છે કે બ્રહ્મ છે. તો એવું તાત્પર્ય નિર્ણય પર આપ ક્યાંથી આવ્યા? તો સમજાવે છે અસ્તિ નાસ્તિ અનુપ્રશ્ન પ્રકૃત અથાતો અનુપ્રશ્નાહ ઉતા વિદ્વાન અમૂલ લોકમ પ્રેત્ય વગેરે એમ કે અનુપ્રશ્ન. આચાર્યએ જયારે પોતાનું પ્રવચન પૂરું કર્યું એને અનુસરીને પ્રશ્નો ઉપસ્થિત થયા અને આ જે પ્રશ્ન અસ્તિ નાસ્તિ વિશેનો પ્રશ્ન છે એ સ્પષ્ટ રીતે પૂછવામાં ન આવ્યો છતાં પણ એમાં રહેલો છે અસ્તિ બ્રહ્મેર છેદવેદ અસન્નેવ સ્વભવતી એમ કહે ને. એટલે અસત બ્રહ્મેર છેદવેદ અસ્તિ બ્રહ્મેર છેદવેદ બ્રહ્મ છે નથી એવું જે કહેતા હોય એટલે કે બ્રહ્મનો હોવા ન હોવા વિશે પ્રશ્ન છે. એટલે માની લો કે પહેલો પ્રશ્ન એ છે કે બ્રહ્મ છે કે નહીં. અસ્તિ નાસ્તિ અનુપ્રશ્ન પ્રકૃત. એટલે બ્રહ્મ અસ્તિ છે કે નથી એ પ્રકારનો પ્રશ્ન એ ચર્ચાનો વિષય ત્યારે ચર્ચાનો પ્રારંભ કરવામાં આવ્યો. તસ્ય પ્રતિવચન વિષય અને એ પ્રશ્નના ઉત્તરમાં બ્રહ્મ છે કે નહીં એ પ્રશ્નના ઉત્તરમાં આ કહેવામાં આવ્યું સૌ કામયત. એ આત્મા સહનો અહીંયા અર્થ કર્યો આત્મા કામયત બહુશ્યામિતિ. તો એ આત્માએ બ્રહ્મએ કામના કરી હું બહુ બની જઉં. આ બધું કહેવામાં આવ્યું એ પેલા અસ્તિ નાસ્તિ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું. સહ યથા કામમ ચ આકાશાદિકાર્યમ સત્યદાદિલક્ષણમ સૃષ્ટવા. એ સહ અર્થાત પરમાત્માએ આકાશથી માંડીને બધું જ જગત છે એ બધું સત્યદાદિલક્ષણમ સત્યત નિરુક્તમ અનિરુક્તમ આ પ્રકારે જો લક્ષણ કહેવામાં આવ્યું એ સમગ્ર બ્રહ્મ સમગ્ર જગત સૃષ્ટવા સર્જન કરીને તદ અનુપ્રવેશ્ય પછી પ્રવેશ કર્યો. પેલા પ્રવેશ કરીને આ બધું બની ગયું એમ કે અહીં કહે સત્યદાય લક્ષણ સૃષ્ટવા તદ અનુપ્રવેશ્ય જે કહો તે ખરો. જગત નું સર્જન કરીને એમાં પ્રવેશ કરીને આ બધું બની ગયો અથવા આ બધાનું સર્જન કરીને એણે પ્રવેશ કર્યો બધું એક જ છે. તો આ રીતે જગતનું સર્જન કરીને અંદર પ્રવેશ કર્યો એ ગુહાની અંદર ઉપલબ્ધ છે. કેવી રીતે? પશ્યન શૃણવન મનવાન વિજાનન. એ જો પશ્યન જોઈ રહ્યો છે, શૃણવન સાંભળી રહ્યો છે, મનવાન જાણી મનન કરી રહ્યો છે, વિજાનન જાણી રહ્યો છે. બહુ અભવત અને આ રીતે બહુ જ બની ગયો. અનેક ઉપાધિમાં પ્રવેશ કરીને બ્રહ્મ જાણે કે આત્મા બહુ બની ગયો. આમ દરેક ઉપાધિમાં દરેક નામ રૂપમાં જુદો જુદો શ્રોતા વક્તા મનતા વિજ્ઞાતા ન હોય એ તો બહુ બની ગયો. અનેક શ્રોતા બની ગયો, અનેક દ્રષ્ટા બની ગયો, અનેક મનતા બની ગયો, અનેક વિજ્ઞાતા બની. કેવી રીતે? આ ભિન્ન ભિન્ન ઉપાધિનું સર્જન કરીને અહમભાવ ધરાવીને એક જ બ્રહ્મ અનેક અહંકાર બની ગયો. એક જ સૂર્ય જેવી રીતે અનેક પાત્રોમાં પ્રતિબિંબિત થઈને અનેક પ્રતિબિંબ જેમ બની જાય એક બ્રહ્મ જાણે કે આ બધા બધી ઉપાધિમાં પ્રતિબિંબિત થઈને અનેક અહંકાર બની ગયું. અને મન એટલે કહ્યું ને પશ્યન શૃણુન મનવાન વિજાનન જોતો હોય, સાંભળતો હોય, વિચાર કરતો હોય, જાણતો હોય એ પ્રકારે બહુ અભવત બ્રહ્મ બહુ બની ગયો. ખાલી માણસ નહીં, જીવ જંતુ જે કઈ છે બધું જ બ્રહ્મ જ બની ગયું. ચેતન પણ નહીં, જળ છે બધું જ બ્રહ્મ બની ગયું. પશ્યન શૃણવન શું આ પાષાણ તો જોતા ન હોય એ બ્રહ્મ જ બની ગયું. ટૂંકમાં આ જે પથ્થરો વગેરે જે જળ વસ્તુઓ છે જે જોતી ના હોય, સાંભળતી ન હોય એ બ્રહ્મ જ છે. પણ એમાં આપણને એટલા માટે રસ નથી કે આપણે બ્રહ્મને જાણવામાં રસ છે. અને એટલા માટે જે જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે, વિચારી રહ્યો છે, જાણી રહ્યો છે બ્રહ્મ એ બની ગયો છે. ટૂંકમાં ઉપાધિમાં જે દ્રષ્ટા છે, શ્રોતા છે, મનતા છે, વિજ્ઞાન એ કોણ છે? બ્રહ્મ જ છે. બહુ અભવત. આમ અનેકની અંદર બહુ બની ગયો અને એકમાં બહુ બની ગયો. એકની અંદર કેટલો બની ગયો? હમણાં દ્રષ્ટા ને પછી શ્રોતા ને પછી પાછા મનતા ને વિજ્ઞાતા એમાં કેટલો બધો ભેદ. એટલે દરેક પ્રત્યેક ક્ષણે નવી જાણે નવો ઉદ્ભવ ન થતો હોય. બહુ અભવત.
યસ્માત તસ્માત તદેવ ઇદમ આકાશાદિ કારણમ તદેવ બ્રહ્મ. શ્રુત્યા બ્રહ્મણી અસત્વાશંકા નિરાકરણ પૂર્વકમ સત્વ પ્રતિપાદનાય તથ્ય ભોક્તૃભોગ્યાત્મના અવસ્થાન પ્રતિપાદનાદિત્યર્થ. બરાબર છે. તો તસ્માત તદેવ ઇદમ આકાશાદિ કારણમ, એ જ બ્રહ્મ જે આકાશ વગેરે જગતનું કારણ છે, કાર્યસ્થમ, એ કારણ જ કાર્યમાં રહેલું છે. જે માટી ઘડામાં રહેલી હોય એમ બ્રહ્મ જે જગતનું ઉપાદાન કારણ છે, તેથી એ જ જગતમાં સર્વત્ર રહેલું છે. એટલે જ કહું ને, એ જ જગત બની ગયું. જે માટી બધા ઘડાવા બની ગયા તેમ બ્રહ્મ જગત બની ગયું. કાર્યસ્થમ પરમે વ્યોમન હૃદય ગુહાયામ નિહિતમ, આ પરમ વ્યોમમાં હૃદય ગુહાની અંદર એ રહેલું છે. એટલે હૃદય ગુહામાં જે પરમ વ્યોમ છે, હૃદય એટલે માંસ પિંડ, એ ગુહા છે. એની અંદર એક પરમ વ્યોમ, એમાં ગુહા છે, એમાં બુદ્ધિરૂપી ગુહા છે, એમાં પરમ વ્યોમ છે. એની અંદર બ્રહ્મ પ્રકાશ રહ્યો છે, આત્મરૂપ પ્રકાશ રહ્યો છે. કે તત્પ્રત્ય અભાસ વિશેષેણ ઉપલભ્યમાનમ, તો બુદ્ધિરૂપી ગુહામાં જ અનેક પ્રકારના પ્રત્યયો છે. દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, કર્તા, ભોક્તા, સુખી, દુઃખી, અનેક પ્રકારના પ્રત્યયો, અનેક પ્રકારના ખ્યાલ. તો આ બધા જે બુદ્ધિમાં જન્મી રહ્યા છે એ રીતે ભાસી રહ્યું છે. તો બ્રહ્મ જ આ બુદ્ધિરૂપી ગુહાની અંદર સતત ભાસી રહ્યું છે. કેવી રીતે ભાસી રહ્યું છે? બુદ્ધિમાં જે વિવિધ પ્રકારના ખ્યાલો ઉત્પન્ન થાય, સુખી, દુઃખી, કરતા, ભોગતા વગેરે, એ દ્વારા બ્રહ્મ જ બધું ભાસી રહ્યું છે. અસ્તિ ઇતિ એવમ વિજાનીયાત, આ બ્રહ્મ છે એ પ્રકારે જાણવું જોઈએ. ઇતિ ઉક્તમ ભવતી. બસ ટૂંકમાં આ બધા આ ગ્રંથ જે છે એનું મૂળ તાત્પર્ય છે. એક અવાંતર તાત્પર્ય ખરું કે આ ગ્રંથમાં સત્યમ એ શબ્દની ચર્ચા થઈ, કે એનું વિવરણ થયું. પણ મૂળ તાત્પર્ય એ છે, આ ગ્રંથ દ્વારા શ્રુતિ એમ કહેવા માંગે છે કે બ્રહ્મ છે એ પ્રકારે બ્રહ્મને જાણવું જોઈએ. કારણ કે બ્રહ્મે આ બધું કર્યું. શું કર્યું? સો કામાયા, એને કામના કરી. કામના કર્યા પછી પોતાની કામના પ્રમાણે આકાશ આદિ જગતનું સર્જન કર્યું. અને સત્ય વગેરે બધું નિરુક્ત અનિરુક્ત બધાનું સર્જન કર્યું. એ બધામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને દરેક જગ્યાએ ગુહામાં અત્યારે રહેલો છે. અને ત્યાં જોનારો, સાંભળનારો, દેખનારો વગેરે તરીકે એ જ બહુ બની ગયો. એ અત્યારે બુદ્ધિ ગુહાની અંદર અનેક બધા ખ્યાલો દ્વારા સુખી, દુઃખી, કરતા, ભોગતા એ રીતે ઉપલબ્ધ છે. આવું બધું હોવાને કારણે બ્રહ્મ છે એ પ્રકારે જાણવું જોઈએ. જો બ્રહ્મ ન હોત તો અમને કંઈ ના થયું હોત. બ્રહ્મ ન હોત તો આ જગત પણ ના હોત, અને પેલી બુદ્ધિ ગુહામાં પેલું ના હોત, અને કશું જ ના હોત. આ બધું છે માટે બ્રહ્મ છે. પ્રશ્ન પૂછે ને કે ભગવાન જેની ખાતરી શું? પુરાવો તમે પુરવાર કરો કે ભગવાન છે. આ પુરવાર કરે છે કે ભગવાન ન હોત તો બધું ના હોઈ શકે. ભગવાન ના હોત, જગતનું કારણ ન હોત તો કાર્ય પણ ના હોત, અને વૈવિધ્ય પણ ના હોત. આ દરેક કાર્યમાં ભગવાન રહેલો છે. યહ પૃથિવ્યામ તિષ્ઠન, આગળ કહેવામાં આવ્યું ને, જે પૃથ્વીમાં રહીને પૃથ્વીનું નિયંત્રણ કરનારો છે. આમ દરેકનો આત્મા છે. પૃથ્વી શરીરમ, પૃથ્વી જેનું શરીર છે. એમ પૃથ્વી ન વેદ, જેને પૃથ્વી જાણતી નથી, અને જે પૃથ્વીનો નિયંતા છે. આમ જળ અને ચેતન બધામાં રહીને સર્વ નિયમન કરનાર, સર્વનો આત્મ સ્વરૂપ, સર્વ દ્વારા અભિવ્યક્ત થનારો. નામાની કૃત્વા અભિવદન યદાસ્તે, અનેક પ્રકારના નામ ધારણ કરીને ભિન્ન ભિન્ન રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે. આવું બધું છે માટે બ્રહ્મ છે એ પ્રકારે બ્રહ્મને જાણવું જોઈએ. આ કે પુરાવો તો નથી, છતાંય પણ જો આપણે એવું નથી કે આ શ્રુતિ કે પુરવાર કરે છે, શ્રુતિઓ જાહેર કરે છે ક્યાં છે, છતાં પણ શ્રુતિ જે કહે છે કે બ્રહ્મ છે, કે બ્રહ્મ સત્યમ જ્ઞાન અનંતમ છે, એ શ્રુતિએ કહ્યું તો ખરું. અને જોડે જોડે એ કહ્યું એને આપણે સમજી શકીએ એટલા માટે આ બધી ચર્ચા પણ શ્રુતિ પોતે જ કરે છે કે જો બ્રહ્મ છે, કારણ કે આ બધું છે એ સત્ય છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે. આ બધું કોને માટે શક્ય છે? જેના માટે શ્રદ્ધા છે, જેના હૃદયમાં શાસ્ત્ર માટે શ્રદ્ધા છે, એને માટે આ પ્રકારનું ચિંતન બ્રહ્મનું અસ્તિત્વ પૂરવા કારણે પૂરતું છે. જેનું શ્રદ્ધા નથી એનું માટે કોઈ પ્રકારનું ચિંતન પૂરતું નથી. એટલે એમને માટે આ નથી ચર્ચા. શાસ્ત્ર કોને મળે છે? શ્રદ્ધાવાન માણસો માટે જ છે, બીજા કોઈ માટે નથી. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણા. શાસ્ત્ર જે કહે છે એ સત્ય છે,
એ પ્રકારની બુદ્ધિ, એ પ્રકારનો નિશ્ચય જયારે મનમાં હોય ત્યારે એ શાસ્ત્રનું તાત્પર્ય સમજી શકાય, નહીં તો ના સમજાય. પરંતુ જેમનામાં શ્રદ્ધા છે, આસ્તિક બુદ્ધિ છે, એમને માટે બ્રહ્મ છે, ઈશ્વર છે, એ રીતે પોતાના મનમાં ખાતરી કરવા માટે આ પ્રકારનું જે વિવરણ છે એ બહુ ઉપયોગી છે. આપણે આગળ કહ્યું તે પ્રમાણે અનુકૂળ ચિંતનમ, આ સત્યને સમજવા માટેનું અનુકૂળ ચિંતન છે. શ્રુત્યા બ્રહ્મણી અસત્વાશંકા નિરાકરણપૂર્વકમ સત્વ પ્રતિપાદના એવ તસ્ય ભોક્તૃભોગ્યાત્મના અવસ્થાન પ્રતિપાદનાદ. બે પ્રકારનું જગત છે, ભોક્તૃ અને ભોગ્ય એ પણ કહેવાય. જે ભોગતા છે ને ભોગ્ય, એનાથી જગતના બે વિભાગ પણ છે, ભોગતા અને ભોગ્ય. તો ભોગતા અને ભોગ્યના રૂપમાં જે જગત છે એ જગત આ બ્રહ્મ બની ગયું. આવું પ્રતિપાદન કરવાનો હેતુ એક જ છે કે બ્રહ્મ છે એ શ્રુતિ કહેવા માંગે છે. પછી કહે છેલ્લે તદપ્યેષ શ્લોકો ભવતી, એ સમજાવે છે. તત એતસ્મિન્નર્થે બ્રાહ્મણોક્તે એષ શ્લોકઃ મંત્રો ભવતી યથા પૂર્વેષુ અન્નમયાદિ આત્મપ્રકાશકાઃ પંચસુ અપી એવં સર્વાંતરતમ આત્મઅસ્તિત્વ પ્રકાશકોપી મંત્રઃ કાર્યદ્વારેણ ભવતી. તદપ્યેષ શ્લોકો ભવતી એતસ્મિન અર્થે. આજે અર્થ કહેવામાં આવ્યો બ્રાહ્મણોક્તે અર્થે, આ બ્રાહ્મણ અર્થાત સો કામયત, એ બધાથી જે અર્થ કહેવામાં આવ્યો, શું અર્થ કહેવામાં આવ્યો? બ્રહ્મ છે એટલું જ કહેવામાં આવ્યું. એના આજે આખો જે ગ્રંથ જો સો કામયત તત્સત્યમિત્યાચક્ષતે, આ બધા ગ્રંથનું તાત્પર્ય એમણે સમજાવ્યું કે આ ગ્રંથ દ્વારા ખરેખર ઉપનિષદ મુખ્યત્વે આ કહેવા માંગે છે કે બ્રહ્મ છે. એટલે બ્રહ્મના અસ્તિત્વનું પ્રકાશન કરનાર હવે પછીનો શ્લોક છે કે હવે પછીના શ્લોકને એવું તાત્પર્ય છે. તો તદપી એષ શ્લોકો ભવતી, અત્યારે આ બ્રાહ્મણ ગ્રંથ કહેવામાં આવ્યો, એનું તાત્પર્યનું પ્રકાશિત કરનાર આ જે શ્લોક છે એ શ્લોકમાં બ્રહ્મના અસ્તિત્વનું પ્રકાશિત કરવામાં આવ્યું છે. એના માટે આ બ્રાહ્મણ ગ્રંથમાં પણ બ્રહ્મનું અસ્તિત્વ પ્રકાશિત કરવામાં આવ્યું છે, એ એનું તાત્પર્ય છે. તદ એતસ્મિન અર્થે બ્રાહ્મણોક્તે એષ શ્લોક મંત્રો ભવતી. હવે પછી જે મંત્ર કહેવામાં આવે છે એ મંત્ર અત્યારે કહેવામાં આવ્યું છેલ્લા અનુવાકમાં એ જ વસ્તુનું પ્રતિપાદન કરનાર છે, એ જ અર્થનું પ્રકાશિત કરનાર છે. બહુ વિચિત્ર વસ્તુ એ છે. હો પછીનો મંત્ર કેવી શરૂઆત ખબર છે? અસદ્વા ઇદમગ્રાસીદ તતો વૈ સર્જાયત. આમ મહારાજ કહે છે કે બ્રહ્મ છે, બ્રહ્મના હોવાપણાનું, અસ્તિત્વનું, સતનું પ્રતિપાદન કરવા માટે પછીનો શ્લોક છે. પછીનો શ્લોકનો પ્રારંભ કેમ છે? અસદ્વૈ ઇદમગ્રાસીદ. આ સમગ્ર જગત એના સર્જન પહેલા અસત હતો. તમે તો કહો છો કે પછીનો મંત્ર સતનું પ્રતિપાદન કરવા માટે છે, તો એ મંત્ર અસતનું પ્રતિપાદન કરે છે. ઉપનિષદ કોઈ પ્રકારની ચિંતા કર્યા વગર છે. તદપ્યેષ શ્લોકો ભવતી, હવે જે કહ્યું એનું પ્રતિપાદન કરનાર આ શ્લોક છે. એટલે પેલા બૌદ્ધ લોકો શું કે શૂન્યવાદી કે જો તમારું ઉપનિષદ કહે છે અસદ્વા ઇદમગ્રાસીદ, ઇદમ એટલે કે આ જગત, વય એટલે પ્રસિદ્ધ છે, અગ્ર એટલે સર્જન પહેલા અસદ આસીદ, આ જગત એના સર્જન પહેલા અસત શૂન્ય હતું. જો એ શૂન્યતા પ્રતિપાદન કરનારનો શ્લોક હોય તો એનો અર્થ કે અત્યારે જે કહ્યું પણ શૂન્યતાની જ વાત કરી. શૂન્યમાંથી આ જગત સર્જાયું, આ જગતનું તત્વ શૂન્ય છે. એટલે પછીનો જે શ્લોક છે એ તો અસતનું પ્રતિપાદન કરતો જણાય, સતનું પ્રતિપાદન કરતો જણાતો નથી. તો કે નહીં, એ સતનું જ પ્રતિપાદન કરે છે. યથા પૂર્વેશુ, એવો આપણો વિશ્વાસ છે કે ઉપનિષદ જયારે મંત્રનું ઉદ્ધારણ કરતા એમને તો ના જ કરે. એની પ્રકારની આખી એક પ્રથા છે ને. યથા પૂર્વેશુ અન્નમયાદિ આત્મપ્રકાશકા, જે તો પૂર્વ અન્નમય વગેરે પંચકોશની જયારે ચર્ચા કરવામાં આવે ત્યારે પહેલા આ પ્રકારની શૈલી આ ઉપનિષદમાં સ્વીકારવામાં આવેલી છે
કે પહેલા બ્રાહ્મણ એટલે કે ઉપનિષદ પોતે કંઈક કહે અને પછી જે કહ્યું છે એના સમર્થન રૂપે એ શ્લોકને ટાંકે. યથા જેવી રીતે પૂર્વેશુ પહેલા અન્નમયાદિ આત્મપ્રકાશકા, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, એ 5 આત્માઓની વાત કરી. તો એ 5 આત્મા છે એવું પ્રકાશક, એ તત્વને, એ વસ્તુને પ્રકાશિત કરનારા જે મંત્રો કહેવામાં આવેલા, પંચસુ અપી, 5 જગ્યાએ આ પ્રકારના મંત્ર કહેવામાં આવેલા, જે બ્રાહ્મણમાં એટલે ગ્રંથમાં કહેવામાં આવ્યું એ જ અર્થને પ્રકાશિત કરનારા મંત્રો જેમ આગળ કહેવામાં આવ્યા, ત્યાં પ્રશ્ન ઉપસ્થિત થયો નહોતો. સવા એશ પુરુષો નરસમય એમ કહ્યા પછી જે કહેવામાં અન્નમય કોશની વાત હતી. પ્રાણમય કોશની ચર્ચા પછી કહેવામાં આવ્યું પ્રાણમયની જ વાત હતી. આમ ત્યાં કોઈ ચર્ચાનો વિષય, ત્યાં કોઈ એવી શંકા હતી નહીં. ત્યાં બહુ સ્પષ્ટ હતું કે જે ચર્ચા કરી એને જ પ્રકાશિત કરનાર શ્લોક કયો. એટલે અહીં પણ એવું હોવું જોઈએ, એકદમ કંઈ બદલાઈ ના જાય ને. એટલે અહીં પણ હવે પછીનો જે મંત્ર છે એ સતનું પ્રતિપાદન કરનારો મંત્ર છે. એથી વિરુદ્ધ, કારણ કે સત ને અસત, અસ્થિ નાસ્તિ એ પ્રકારનો પ્રશ્ન છે અને તેથી અસ્તિત્વનું પ્રતિપાદન કર્યું ગ્રંથમાં, પણ હવે પછીનો મંત્ર પણ અસ્તિત્વનું પ્રતિપાદન કરનાર છે, બીજા કશાનું નહીં. જે પ્રકારની શૈલીઓ ઉપનિષદમાં અપનાવવામાં આવી છે એમાં બ્રાહ્મણ વિભાગમાં જે કહેવામાં આવે એનું પ્રકાશન કરનાર મંત્ર હોય છે. હવે પછીનો પણ મંત્ર છે પણ આ બ્રાહ્મણ વિભાગમાં જે કહેવામાં આવે એનું પ્રકાશન કરનાર હોવો જોઈએ, પણ હવે પછીનો મંત્ર પણ બ્રહ્મના અસ્તિત્વનું પ્રતિપાદન કરનાર છે. યથા પૂર્વેશુ અન્નમયાદિ આત્મપ્રકાશકા, પૂર્વેશુ પંચસુ અપી, એવું પહેલાના 5માં અન્નમયાદિ આત્મપ્રકાશકા મંત્રાઃ એવં તેવી રીતે સર્વાંતરતમ આત્મઅસ્તિત્વ પ્રકાશકોપી. સર્વાંતરતમ આત્મા, સર્વાંતરતમ છે પણ કયું સત્યત્યચ્ચા ભવદ, જે કાંઈ છે બધાનો આત્મા છે. આત્મા કેવો છે? બ્રહ્મ સર્વાંતરતમ, એ પણ કહેવામાં આવ્યું. અસ્તિત્વ જોડે બ્રહ્મ છે એ પણ કહેવામાં આવ્યું. એટલે બ્રહ્મનું સર્વાંતરત્વ અને બ્રહ્મનું અસ્તિત્વ આ બંનેને પ્રકાશિત કરનાર આ મંત્ર છે. કેવી રીતે પ્રકાશિત? કાર્ય દ્વારેણ ભવતી, કાર્ય દ્વારા. એટલે બ્રહ્મનું જે કાર્ય છે, જગત છે, એ જગત દ્વારા, જગતરૂપી કાર્ય દ્વારા બ્રહ્મ સર્વનું આત્મા છે અને અસ્તિત્વ સત છે એનું પ્રતિપાદન કરનાર પછીનો શ્લોક છે. એટલા કાર્ય દ્વારણ, એટલા જ મળે કે અસત અર્થાત શૂન્ય હોય, એ શૂન્યમાંથી કશું સર્જાઈ ના શકે. જો કંઈક સર્જાવું હોય તો કશાકમાંથી જ કંઈક સર્જન થઈ શકે, કશુંક ન હોય અને કંઈ સર્જન ના થઈ શકે. એટલે કાર્ય દ્વારણ એક શબ્દ વાપરે છે, બહુ આમ એમણે બહુ વિચાર કરવાની જરૂર નહીં પડતી, દરેક શબ્દનું બહુ પ્રયોજન હોય છે. કાર્ય દ્વારેણ ભવતી, અસતમાંથી કાર્ય જન્મ્યું તો અસત કંઈક હોવું જોઈએ. અસત કે શૂન્ય ના, અસતનો શબ્દ શૂન્ય ના હોવો જોઈએ, બીજો કંઈ હોવો જોઈએ. અસતમાંથી જો જગતનો જન્મ થયો હોય તો પછી એ અસત એ શૂન્ય ના હોવું જોઈએ, કંઈક વસ્તુ હોવી જોઈએ, ભાવાત્મક વસ્તુ હોવી જોઈએ. એટલે અસતનો શું અર્થ કરો? અસતના ઘણા અર્થ થઈ શકતા હોય છે. શૂન્ય એક અર્થ છે, એ સિવાયનો બીજા અર્થ થઈ શકતા હોય છે. અને અસત શબ્દનો પ્રયોગ આ મંત્રમાં શૂન્યના અર્થમાં નહીં પણ બીજા અર્થમાં થયો હોવો જોઈએ, કારણ કે એમાંથી જગતનું સર્જન થયું છે અને તેથી કાર્ય દ્વારા કારણ છે એ કારણના અસ્તિત્વનું પ્રતિપાદન થાય છે. એટલે કાર્ય દ્વારેણ ભવતી એમ કરીને હવે પછીના મંત્રની વિશે વાત કરે છે. ચાલો પાઠ કરું છું, વાંચીએ. અસદ્વા ઇદમગ્ર આસીદ તતો વૈ સદજાયત તદાત્માનગ્ સ્વયં કુરુત તસ્માત તત્સુકૃતમુચ્યત ઇતિ. આટલો મંત્ર છે. એ મંત્ર ખરેખર પેલા આગળના વિભાગ સાથે જોડાયેલો છે. ભલે આની વ્યવસ્થા એવી છે કે અનુવાકો બદલાય કરે છે, પણ ખરેખર તો આ મંત્ર છે આગળના અનુવાક સાથે જોડાયેલો છે. આગળના અનુવાકમાં જે કહેવામાં આવ્યું એ જ અર્થને પ્રકાશિત કરનારા મંત્ર છે. અસદ્વૈ ઇદમગ્રાસીદ, ઇદમના સમગ્ર જગત, અગ્રે એટલે કે એના સર્જન પહેલા અસદ આસીદ ભય પ્રસિદ્ધ છે.
પ્રસિદ્ધ છે કે આ જગત એના સર્જન પહેલા અસત હતું. પ્રસિદ્ધ તો શું છે? પ્રસિદ્ધ તો એ છે કે આ જગત એના સર્જન પહેલા બ્રહ્મ એવું પ્રસિદ્ધ છે. તમે અસત ક્યાંથી લાવ્યા? તો કે તમે જેને બ્રહ્મ કહો છો એને જ માટે અસત શબ્દ વાપરવામાં આવે છે. એટલે વહી એટલે પ્રસિદ્ધ. આ જગત એના સર્જન પહેલા અસત અવ્યક્ત હતો. અસત એટલા માટે કહેવામાં આવ્યું કે છે એવું આપણે ક્યારે કહીએ? જ્યારે વસ્તુ આપણા જ્ઞાનનો વિષય હોય ત્યારે, વ્યક્ત હોય ત્યારે. અને એટલા જ માટે વસ્તુ વ્યક્ત ના હોય તો આપણે નથી એમ કહેતા હોઈએ. એટલે અસત શબ્દ અવ્યક્ત મળે વાપરવામાં આવ્યો. તદ્ભેદમ તર્હિ અવ્યાકૃતમાસીદ તન્નામ રૂપાભ્યામેવ વ્યાકૃત અસૌ નામાયમ રૂપયતિ. એવું બૃહદારણ્યકો પ્રશ્ન કહે છે. તદ્ભેદમ તર્હિ અવ્યાકૃતમાસીદ. આ સમગ્ર જગત એના સર્જન પર અવ્યાકૃત હતું. તો નામ રૂપાભ્યામેવ વ્યાક્રિયત. અવ્યાકૃત અજ્ઞાતમ બ્રહ્મએ નામ રૂપ દ્વારા પોતાનો વિસ્તાર કર્યો. અસૌ નામા અયમ ઇદમ રૂપયતિ. એનું આ નામ છે, આ રૂપ છે. એ પ્રકારે અવ્યાકૃત બ્રહ્મએ જગત રૂપે વ્યક્ત થયું. અસદ્વા ઇદમગ્રાસીદ તતો વૈ સદજાયત. વળી પાછું વૈ તતઃ તેમાંથી એ કારણમાંથી અસતમાંથી અસત એટલે કે સમગ્ર જગત અસતમાંથી સત જન્મી. વિચાર કરો. તતો વૈ સત અજાયત. તતઃ એટલે અસત. એ અસતમાંથી સતનો જન્મ થયો. અરે અસતમાંથી સતનો જન્મ થાય. સત એટલે જ અત્યારે વિદ્યમાન છે, જેનો આપણો અનુભવ થઈ રહ્યો છે. એ સમગ્ર જગતનો જન્મ થયો અસતમાંથી. એટલે સત એટલે બ્રહ્મ. બ્રહ્મમાંથી આ સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ. કેવી રીતે? આ મહત્વની વસ્તુ છે. તદાત્માનગ સ્વયં. બહુ મહત્વનું વાક્ય છે. તદાત્માનગ સ્વયં કુરુત. તદ આત્માનમ સ્વયં કુરુત. આ બ્રહ્મમાંથી જગત જન્મ્યું. એ માટે બ્રહ્મને શું સામગ્રીની જરૂર પડી? આત્મા સિવાય બીજા કોઈ સામગ્રીની જરૂર નહોતી. ચાલો એને કયું ઉપાદાન જોઈએ? તો કે પોતે જ આત્મા જ ઉપાદાન કારણ. પણ ઉપાદાન કારણ તો ખરું. ઉપાદાન કારણ બી સર્જન કરવા માટે કંઈક સાધનો તો જોઈએ ને, કશું બનાવવા માટે. નહીં, સ્વયં અકૃતા. એને કોઈ સહકારી સાધનની પણ જરૂર નથી, કોઈ ઉપાદાનની પણ જરૂર નથી, નિમિત્તની જરૂર નથી. એ જ બધું છે. તદાત્માનગ સ્વયં અકૃત. આત્માનમ અકૃત સ્વયં અકૃત. સ્વયં અકૃત નિમિત્ત કારણમ. આત્માનમ અકૃત ઉપાદાન કારણ. સ્વયં અકૃત અર્થાત એ જગતની રચના કરનાર કોણ? સ્વયં નિમિત્ત કારણ. શેમાંથી એને રચના કરી જગતની? આત્માનમ અકૃત. પોતાનામાંથી રચના કરી માટે પોતે ઉપાદાન કારણ. એક નાનકડું વાક્ય છે ને, તદાત્માનગ સ્વયં અકૃત. એમાં કહેવામાં આવ્યું કે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ પણ છે, નિમિત્ત કારણ પણ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. તસ્માત તત્સુકૃતમ ઉચ્યતે ઇતિ. માટે બ્રહ્મને સુકૃત કહેવામાં આવે છે. તત્ એટલે બ્રહ્મ જે છે એને સુકૃત કહેવામાં આવે છે. ઇતિ. આ પ્રકારે જે શ્લોક છે એ આગળના અનુવાકમાં જે હતો એ અર્થનું જ ઉદ્ઘાટન કે પ્રકાશન કરનારો છે. ભાષ્યમાં કહે છે, અસદ્વા ઇદમગ્ર આસીદ અસદિતિ વ્યાકૃત નામરૂપ વિશેષ વિપરીતમ ન વિપરીત રૂપમ અવિકૃતમ બ્રહ્મ ઉચ્યતે ન પુનઃ અત્યંતમેવ અસત નહિ અસતઃ સજ્જન્મ અસ્તિ. અસદ્વૈ ઇદમગ્રે આસીદ. અસદ એટલે શું? અસદિતિ વ્યાકૃત નામરૂ વિશેષ વિપરીત રૂપમ અવિકૃતમ કે અવ્યાકૃતમ. વ્યાકૃત એટલે વ્યક્ત. તો આ જગત જે નામ રૂપાત્મક છે, વ્યાકૃત છે એટલે કે વૈવિધ્યપૂર્ણ છે, વ્યક્ત છે એટલે કે આપણા ઇન્દ્રિય જ્ઞાનનો વિશેષ, એવું જે આ જગત છે એને સત કહેવામાં આવે છે. આ જગતને સત કહેવામાં આવે છે. સત એટલે કે છે. આપણે છે ક્યારે કહીએ? જ્યારે એ આપણા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હોય તો આપણે સત કહીએ. એ માટે જગતને સત કહેવામાં આવે છે. અસત એટલે શું? અસત શબ્દમાં જ અ આવ્યો એને તો બહુ, એટલે જે નકારાત્મક જે આવે ને ઉપસર્ગ અ, તો એ આનો શું અર્થ કરવાનો? બસ છ અર્થ થાય છે. આનો અર્થ અભાવ પણ થાય, આનો અર્થ વિપરીત પણ થાય. એટલે કયું? સદ વિપરીતમ અસત. અન્ય પણ થાય, વિપરીત પણ થાય, અભાવ પણ થાય, જાત જાતના અર્થ થાય.
તો એ અસતનો અર્થ સતનો અભાવ નહીં, પરંતુ સત કરતા વિપરીત. સત કેવું છે? જગત અસત કહેવાય છે કારણ કે આપણા જ્ઞાનનો વિષય છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય. એને કરતા વિપરીત એટલે શું? જે ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી, બસ એનામાં સત. વ્યાકૃત નામ રૂપ વિશેષ વિપરીત રૂપમ. આ જગત કેવું છે? વ્યાકૃત નામ રૂપ અને બધી વિશેષતા ધરાવનારું, એના કરતા વિપરીત રૂપ છે. અર્થાત જેમાં આ બધા નામ રૂપ અવ્યાકૃત અવસ્થામાં છે, એ બ્રહ્મને અસત કહેવામાં આવ્યું. અસત ઇતિ અવિકૃતમ બ્રહ્મ ઉચ્યતે તદ્હેદમ તર્હિ અવ્યાકૃતમાસીત તન્નામ રૂપાભ્યામ. તો અવ્યાકૃત શબ્દ વાપરે છે બૃહદારણ્યક ઉપનિષદમાં. અવિકૃત શું કામ કહે? અવ્યાકૃત કહ્યું તો સારું થાત. અવ્યાકૃતમ બ્રહ્મ, તો કારણ કે વ્યાકૃત વિપરીતમ અવ્યાકૃતમ, તો અવિકૃતમ કઈ વાંધો નહીં, પણ ટૂંકમાં જે અવ્યાકૃત શાસ્ત્રમાં જેને કહેવામાં આવે છે એ જ બ્રહ્મ. व्याकृतो व्यक्तीकृतो नाम रूपात्मको विशेषो यस्य जगत है तस्मिन् सत शब्द से प्रसिद्धत्वात्. સદ એટલે કે છે, હોવાપણું, એની પ્રસિદ્ધિ જગત વિશે છે. કારણે આ કાર્ય વિપરીત છે, કારણ છે બ્રહ્મ સતઃ કાર્ય સજન્મ લોકે નાસ્તિ. કારણ કે આપણો અનુભવ છે જ નહીં કે ન હોય એમાં કશું જન્મે, તો બહુ મજા પડી ગઈ હોત. કશું ના હોય ને આપણે જો ઉત્પન્ન કરી શકતા હોત તો બહુ મજા. આમ તો કરતા હોઈએ છીએ, પણ એ જરા જુદા પ્રકારની વસ્તુ છે. પણ છતાં વ્યવહારમાં કરતા હોઈએ છીએ, પણ છતાં વ્યવહારમાં, નક્કર વ્યવહારની અંદર કશું ના હોય અને ઉત્પન્ન થઈ શકતું હોત, એ તો રાજકારણે બહુ પ્રસિદ્ધ છે. એને માટે ના હોય ત્યાંથી ઉત્પન્ન કરવું એ તો જુદી વાત છે. પણ ખાવા જે આપણે ઉપયોગી વસ્તુઓ છે વ્યવહારમાં, એ વસ્તુઓ તો કશાક હોય તો જ કશાકનું સર્જન થાય. અભાવમાં છે કોઈ દિવસ ભાવાત્મક વસ્તુનું સર્જન ના થઈ શકે. એ આપણો અનુભવ નથી. એટલા જ માટે શૂન્યવાદી લોકોને કહેવામાં, તમે શૂન્યતા લાવે ક્યાંથી? તમે શૂન્યતા અનુભવ ક્યાં કર્યો? શૂન્યતા ક્યારે અનુભવનો વિષય બની જ ના શકે. અનુભવ કરનાર તો શૂન્ય હોય જ ના શકે. તમે એમ કહો કે હા અનુભવ કરવા માટે કશું નથી, એ જુદી વાત છે, પણ અનુભવ કરનાર તો છે જ ને. અનુભવ કરવા માટે કશું નથી એવું પણ ના કહેવાય, કારણ કે હમણાં કશું નથી, પણ જરાક વાર પછી ઊભું થશે ન શું, જેવું તમારું ચાલે એટલે હમણાં લાગે કશું જ નથી, પણ જેવું પાછું મગજ શરૂ થઈ ગયું બધું ચાલુ થઈ જશે, તેથી નથી એમ કેમ કહેવાય. એટલે તમને શૂન્યનો અનુભવ ક્યાંથી, શૂન્ય વસ્તુ લાવ્યા જ ક્યાંથી તમે? ટૂંકમાં શૂન્યતાનો ખ્યાલ જ ક્યાંથી જન્મે? જ્યારે કોઈ વખતે શૂન્યતા અનુભવનો વિષય નતા, લાવ્યા જ ક્યાંથી? અક્કલ વગરના માણસો છે. કારણ કે શૂન્ય નામની વસ્તુ જ નથી. શૂન્ય નામની વસ્તુ અનુભવનો વિષય, જે અનુભવનો વિષય નથી એ તમે લાવો કેવી રીતે? પણ શૂન્ય શબ્દ તો છે ને, એ તો કલ્પના જ છે. શૂન્ય નામની વસ્તુનું ક્યારે પણ આપણે એ ક્યારે આપણા જ્ઞાનનો કે અનુભવનો વિષય બની જ ના શકે. મને શૂન્યનો અનુભવ થયો, અનુભવ કરનાર તો ખરો જ ને, અનુભવ કરનાર તો હતો જ ને ત્યાં આગળ. અને એ પણ કહેવા માટે મને અનુભવ થયો, એ કશાકનો અનુભવ તો થયો જ ને પાછો. શૂન્યનો અનુભવ થયો એ શું? શૂન્ય એટલે સામાન્ય અનુભવ થાય, એના કરતા કઈ વિપરીત વસ્તુનો અનુભવ થાય એને શૂન્ય કહીએ. શાંતિનો અનુભવ થાય એટલે સામાન્ય હોય, એના કરતા જુદી સ્થિતિનો અનુભવ થાય, કશોક અનુભવ તો ખરો ત્યાં પણ. એટલે વેદાંતિ લોકોને આ બધા બહુ રસ નથી આ જાતના અનુભવોની અંદર. એમને તો સત્યમાં જ રસ છે. અનુભવનો કે વિરોધ નથી, પણ આ બધી લોકો મથાકૂટ કર્યા જ કરતા હોય છે. વૃત્તિઓના આમ કે ઉપર ને નીચે ને આડીને અવળીને બધું કઈ મગજમાં કર્યા જ કરતા હોય છે બધા. વૃત્તિઓનો આમ પકડી લીધી સ્વામીજી, હું આમ દ્રષ્ટા છું. અરે ભાઈ છોડ ના કે ભગવાન સાથે કે મારામારી કરવાની છે, એટલે પેલા ભગવાન સાથે દાવ પેચ રમે છે. પેલો આમ આવે હું આમ એનો દ્રષ્ટા બની જાઉં, આમ બની જાઉં. એ ભગવાન કોઈ દાવ પેચ ખેલને की बात नहीं है. ईश्वर से दाव पेच नहीं खेलने है. નીચે આમ ઉપર લઈ ગયો, ઉપર નીચે લઈ ગયો, અરે શું કહેવા જરૂર છે આ બધી? એટલે લોકો એવા આમ જાત જાતનું બધું ખરી રહ્યા છે કે આપણે દૂર આપણે ખબર ના પડે શું યંત્ર મંત્ર તંત્ર જંત્ર જાત જાતની વસ્તુ હિન્દુસ્તાનમાં બહુ છે બધું. એ કશું ખોટું છે એમ નથી કહેવા માંગતા, પણ એ બધા નહીં, આ સરળ છે, એ બહુ અઘરું છે. બીજી બાકીની બધી વસ્તુ અઘરી બહુ છે. એટલા માટે દરેક દ્વૈત પણ બહુ અઘરું છે. આ દ્વૈત જરાય સહેલું નથી. દ્વૈત આચાર્યને એમ કે એ લોકો સહેલી વાત કરે, બહુ અઘરી વાત છે. કૃષ્ણ ભગવાનને આપણે જુદા કરે એટલે પછી બહુ મુશ્કેલી થઈ ગઈ. એને પકડવા કેમ? છટકી જ જાય. જે દ્વૈત હોય મારે જુદું હોય ને પકડી રાખવા કેમ? પકડી રાખો તો જતા રહે. તો ચંચળ છે ને એ વાત છે, અઘરી વસ્તુ છે. દ્વૈત તો બહુ અઘરું છે, ખબર નથી એ લોકોને. એનું કે અદ્વૈત અઘરું છે. અદ્વૈતના જેવું સહેલું અને સરળ ગયું છે જ નહીં. નહીં તો આપણે શું કામ એને પકડી રાખીએ?
સરળ ના હોત તો આપણે શું કામ પગે રાખે તને? બહુ સરળ વસ્તુ છે. એમાં કોઈ મારામારી નથી, અંદર કોઈ દાવ પેચ કશું એવું બધું નથી. સીધી સાદી એક જ વસ્તુ છે. બ્રહ્મ જ બધું હોય તો દાવ ને પેચ શું કહીએ? કોની છે દાવ પેચ? બ્રહ્મ જ છે બધું. નહીં અસત સજ્જનમાં. ટૂંકમાં આ બધા અસત ને બધું કહેનારા લોકો ક્યાંથી લઈ આવે આ બધું? એ કઈ ખબર નથી પડતી આપણને. ક્યાંથી આ જાતની વસ્તુ આવે? કઈ કવિ કલ્પના કરવા માટે કશોક અનુભવ છે. કલ્પના માટે પણ કંઈક તો કંઈક હોવું જોઈએ ને. કલ્પના માટે પણ કશુંક તો કંઈક નક્કર વસ્તુ હોવી જોઈએ ને. કલ્પના ક્યાંથી કરે? પણ એની જે હોય તે ટૂંકમાં અસત ના અસત સજ્જ નહીં અસત સજ્જનમાં અસ્તિ. એ એટલે પ્રસિદ્ધ છે કે અસતમાંથી, શૂન્યમાંથી, અભાવમાંથી ભાવનું સર્જન ના થઈ શકે. અસદ્વૈ ઇદમગ્રાસીદ. ઇદમ શબ્દ સમજાવે છે. ઇદમિતિ નામ રૂપ વિશેષવત વ્યાકૃતમ જગત અગ્રે પૂર્વમ પ્રાગુત્પત્તેઃ બ્રહ્મૈવ અસચ્છબ્દવાચ્યમ આસીત. અસત આસીત, અસત હતું, બ્રહ્મ હતું. શું બ્રહ્મ હતું? ઇદમ ઇદમિતિ નામરૂપ વિશેષવત વ્યાકૃતમ જગત. ઇદમ એટલે કે આ કહીને જેનો પણ નિર્દેશ થઈ શકે, અર્થાત જગ વસ્તુનું વિષયીકરણ થઈ શકે. હમણાં કે પછી જે કોઈ વસ્તુ આપણા જ્ઞાનનો વિષય બની શકે છે અથવા બની શકે, આપણા કે કોઈને પણ જ્ઞાનનો વિષય બની શકે. એટલે સ્વર્ગ અત્યારે આપણા જ્ઞાનનો વિષય ન હોય, પણ હું મર્યા પછી સ્વર્ગમાં જવું ત્યારે સ્વર્ગમાં ઇદમ બની જાય. પૃથ્વીના પેટાળમાં અનેક વસ્તુઓ જે અત્યારે આપણા જ્ઞાન વિષય ન હોય, હું ત્યાં પહોંચું ત્યારે ઇદમ બની જાય. ટૂંકમાં જે વસ્તુ જ્ઞાનનો વિષય છે અથવા જેને જ્ઞાનનો વિષય બનવાની સંભાવના છે, જેનું વિષયીકરણ થઈ શકે, એ બધી વસ્તુનો સમાવેશ ઇદમથી થઈ જાય. નામરૂપ વિશેષવત. આ નામરૂપ વગેરે વિશેષતા ધરાવનારું વ્યાકૃતમ જગત. વ્યાકૃત અર્થાત જે વ્યક્ત છે, વૈવિધ્યપૂર્ણ જે જગત છે એ ઇદમ અગ્રયાસ. અગ્રે એટલે શું? અગ્રે એટલે આગળ, પૂર્વ એટલે પહેલા. શેની પહેલા? પ્રાગ ઉત્પત્તિ. ઉત્પત્તિ હે પ્રાગ. તો ઉત્પત્તિ પહેલા આ સમગ્ર નામરૂપાત્મક જગત, એની ઉત્પત્તિ પહેલા અસદાસીદ. અસત શબ્દવાચ્યમ બ્રહ્મ આસીદ. અસતથી જેનું નિર્દેશ કરવામાં આવે છે, આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા બ્રહ્મ હતું. તતો વૈ સત અજાયત. એ સમજાવે છે. તતઃ અસતો વૈ સત પ્રવિભક્ત નામરૂપ વિશેષમ અજાયત ઉત્પન્નમ. તતઃ એટલે કે તેમાંથી, એટલે કે અસત અસતમાંથી, વૈ એ પણ પ્રસિદ્ધ છે, સત અજાયત. સત અર્થાત પ્રવિભક્ત નામરૂપ વિશેષમ. આ નામ રૂપમાં જે વિભક્ત થયેલું છે, નામ રૂપની વિશેષતા ધરાવનારું અનેક રીતે વિભક્ત થયેલું આ જે જગત છે, જેને સત કહેવામાં આવે છે, એ અસતમાંથી, બ્રહ્મમાંથી ઉત્પન્ન. અજાયત ઉત્પન્ન થયું. ટૂંકમાં સમગ્ર જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું. આ જગત પહેલા ક્યાં હતું? એના સર્જન પહેલા આ જગત બ્રહ્મ જ હતું. બ્રહ્મને જગતમાં કોઈ ભેદ ન હતો. એના સર્જન પહેલા જગતને બ્રહ્મ કદાચ જુદું ન પાડી શકાય. જેમ આ બધા ઘડાઓ એના સર્જન પહેલા ક્યાં હતા? શું હતા? માટી હતા. એટલે માટીના પિંડની અંદર આ ઘડાઓને માટીથી જુદા પડી શકાય એમ હતા જ નહીં. ભલે ને હોય તો પણ દેખાતા ને માટી જ છે. જો ઘડાઓ પોતાના સર્જન પહેલા માટી હોય તો સર્જન પછી માટી જ છે. તેવી રીતે આ સમગ્ર જગત એના સર્જન પહેલા જો બ્રહ્મ હતું તો સર્જન પછી પણ બ્રહ્મ જ છે. બસ એ જ મુખ્યત્વે કહેવાનો હેતુ છે. પછી આગળ સમજાવે છે, જરા વધારે ચર્ચા માંગી લે છે, એટલે હવે પછી આગળની ચર્ચા હવે પછી આપણે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણ
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। असन्नेव स भवति ત્યારથી જે છે એનો આપણો એટલા એ અનુવાકનો પાઠ કરશું. છઠ્ઠો અનુવાક બ્રહ્માનંદ વલ્લીનો છઠ્ઠો અનુવાક. असन्नेव स भवति असन्नेव स असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेद्वेद सन्तमेनन्ततो विदुरिते तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य अथातो नु प्रश्नाः उता विद्वानमुल्लोकं प्रेत्य कश्चन गच्छति. थोड़ी धीरजની જરૂર છે ત્યાં. कश्चन गच्छति. ભૂલી ગયા આટલા દિવસમાં. તી પછી ત્યાં તો 3 માત્ર છે પ્લુત, એટલે હું પૂરું કરું ત્યાર પછી શરૂ કરવાનું. કશ્ચન ગચ્છતિ. બરાબર છે. આહો વિદ્વાનમુલ્લોકં પ્રેત્ય कश्चित् समश्नुता. सो कामयत बहुस्यां प्रजायेति सतपोतप्यत सतपस्तप्त्वा इदगुं सर्वमसृजत यदिदं किञ्च तत्सृष्ट्वा तदेवानुप्राविशत तदनुप्रविश्य सच्चत्यच्चाभवत् निरुक्तञ्च निरुक्तञ्च निलयनञ्च निलयनञ्च विज्ञानञ्च विज्ञानञ्च सत्यञ्चानृतञ्च सत्यमभवत् यदिदं किञ्च तत्सत्यमित्याचक्षते
તદપ્યેષ શ્લોકો ભવતિ. આ છેલ્લો અનુવાક કરે આપણે એની પછી પણ જરા કર્યું છે. એ છેલ્લા અનુવાકના જે વિચારો છે એનું થોડુંક આપણે પુનરાવર્તન કરી જઈશું. બહુ મહત્વનું છે. અનુવાકનો પ્રારંભ અસન્નેવ ભવતિ. અસદ બ્રહ્મેતિ વેદ ચેત. અસદ બ્રહ્મ ઇતિ વેદ ચેત. બ્રહ્મ અસત છે, બ્રહ્મ નથી, ઈશ્વર નથી. વેદ એવું જ એનું જ્ઞાન છે, એવું જ એનો જીવનનો નિશ્ચય છે. અસન્નેવ ભવતિ, એ પણ અસત બની જાય છે, નહીં હોવા બરાબર બની જાય છે. અને આગળ પણ કહેવામાં આવ્યું કે ઈશ્વર નથી એવી જાતનો જયારે નિશ્ચય હોય ત્યારે માણસ ભગવાનને કે ઈશ્વરને સમક્ષ રાખીને કંઈ કરે ને એનું જીવન ઈશ્વરને સમક્ષ રાખીને જીવાતું ન હોય, પરંતુ એનું જીવન પોતાના આવેગોને અનુરૂપ જીવાતો હોય. અને જેમાં સ્વચ્છંદતા હોય, જે પ્રકારના આવેગોમાં જન્મે એ આવેગોનું સંચાલન કરતા હોય. ધર્મ એના જીવનું સંચાલન ન કરે, પરંતુ રાગદ્વેષ એના જીવનું સંચાલન કરે. અને એ રીતે ધીમે 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 ધર્મ જો હોય તો જ ધીમે ધીમે આપણા આંતરિક આવેગો છે એના પર ધીમે ધીમે કાબુ લાવી શકાય. અને એ રીતે આપણે મનુષ્ય બનીએ અને ત્યાર પછી આપણે દેવતા બનીએ. પરંતુ જ્યાં રાગદ્વેષ, એ રાગદ્વેષનું જ જ્યાં આગળ સામ્રાજ્ય છે ત્યાં મનુષ્ય ધીમે ધીમે આસુરીમ રાક્ષસીમ ચૈવ પ્રકૃતિ મોહિનીમ સ્થિતાઃ. આસુરી પ્રકૃતિ, રાક્ષસી પ્રકૃતિ, પહેલા ભોગ બુદ્ધિ અને ધીમે ધીમે ક્રૂરતા આ બધું જીવનમાં આવતું જાય. અસન્નેવ ભવતિ, અને તેથી એ મનુષ્ય ન હોવા બરોબર જ છે. એટલે ઉપનિષદે કહ્યું કે બ્રહ્મમાં એટલે ઈશ્વરમાં, ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા હોવી અત્યંત આવશ્યક છે. એમાં શ્રદ્ધાની એટલા માટે જરૂર છે કે બ્રહ્મ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. જે આપણે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય હોય એમાં શ્રદ્ધાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે ત્યાં જ્ઞાન છે. પણ જે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ન હોય, કારણ કે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય એ બધા કોષનો એક પછી એક નિષેધ કરવામાં આવ્યો. એટલે કહેવામાં આવ્યું કે આ સર્વ કોષ છે પંચકોશાતીત હે. અવસ્થાત્રય સાક્ષી, આ પાંચે કોષ અતીત છે. તો જે તત્વ અતીત છે અને એની જીવ પ્રકારનું વિશેષ નામ, રૂપ, ગુણ, વિશેષતાઓ સર્વથી પર છે. એ આપણે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ના બની શકે, કારણ કે જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ આ બધી વિશેષતાઓ રહિત છે. અને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ન બને, આપણા મનનો વિષય પણ ન બને. તેથી અચિંત્યમ યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં મન સહિત વાણી પાછી ફરે છે જેને પામ્યા વગર. તો પ્રશ્ન થાય કે આવું તત્વ ખરેખર છે કે નહીં, બ્રહ્મ છે એવો પણ પ્રશ્ન થાય. અને તેથી કદાચ એવો નિર્ણય જીવનમાં લેવાય કે બ્રહ્મ નથી, ઈશ્વર નથી. જે પ્રકારની અપેક્ષા ઈશ્વર પછી આપણે રાખતા હોઈએ એવી અપેક્ષાઓ જો પૂરી ન થઈ હોય તો આ માણસ નિર્ણય પણ આવે ઈશ્વર નથી. અસન્નેવ ભવતિ, તો મનુષ્ય અસત બની જાય છે. બ્રહ્મ એ આપણા જ્ઞાનનો વિષય હોત તો આ પ્રશ્ન ઉપસ્થિત ન થયો હોત. કોઈ એવું કહેવાની જરૂર નથી કે મને શ્રદ્ધા છે કે ભાઈ કાલે સવારે સૂર્ય ઉગશે. જાણો છો કે ઉગે જ છે. મને શ્રદ્ધા છે કે અત્યારે દિવસે વડે રાત આવશે જ. એટલે આ બધા આપણા જ્ઞાનના વિષય છે. મને શ્રદ્ધા છે કે અત્યારે દિવસ છે, ભાઈ શ્રદ્ધા જવા નથી, કારણ કે જ્ઞાનનો વિષય છે. જે જ્ઞાન છે ત્યાં શ્રદ્ધાની આવશ્યકતા નથી. જ્યાં જ્ઞાન નથી ત્યાં શ્રદ્ધાની આવશ્યકતા છે. એટલા માટે આવશ્યકતા છે કે અત્યારે જેને મળે શ્રદ્ધા છે એ પછી મારા જ્ઞાનનો વિષય બને. એટલે બ્રહ્મના અસ્તિત્વ વિશે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા. યદ અસ્તિ તદ વિષેત ગૃહ્યતે યથા ઘટાદિ. જો હોત તો ભાઈ મને એનો અનુભવ કેમ ન થાય? જેમ ઘટપટ વગેરે જગતના પદાર્થો છે એ કેવા મારા અનુભવના વિષયો છે? કારણ કે છે. અને તે રીતે ઈશ્વર બ્રહ્મ હોત તો એ પણ ઘટપટની જેમ મારા જ્ઞાનનો વિષય બની હોત. યદ નાસ્તિ તન્ન ઉપલભ્યતે યથા શશ વિષાણાદિ. જે નથી એ આપણા જ્ઞાનનો વિષય બનતું નથી. જેમ કે મારા માથા પરના શિંગડા નથી. કેમ નથી? કારણ કે મારા જ્ઞાનનો એ નથી. એવા નિર્ણય પર કેવી રીતે આવ્યા? કારણ કે મારા જ્ઞાનનો વિષય નથી. આ ઘડો છે એવો આપણે નિર્ણય કેવી રીતે કરીએ છીએ? કારણ કે ઘડો આપણા જ્ઞાનનો વિષય છે. તથા ન ઉપલભ્યતે બ્રહ્મ. જેમ મારા માથા પરના શિંગડા એનું મને જ્ઞાન થતું નથી કારણ કે નથી, તેમ બ્રહ્મનું પણ જ્ઞાન થતું નથી, મળે બ્રહ્મ નથી.
તસ્માદ વિશેષતઃ અગ્રહણાદ નાસ્તિ અંતેથી વિશેષતઃ આવું જ છે, બ્રહ્મ આવું જ છે એ પ્રકારે મારા જ્ઞાનનો વિષય ન હોવાને કારણે, એવું જ્ઞાન ન થતું હોવાને કારણે નાસ્તિ બ્રહ્મ નથી. આવું સામાન્ય માણસો નિર્ણય કરે તો જુદી વાત છે, પણ ભલભલા મોટા ચિંતકોએ પણ આવો નિર્ણય કર્યો કે બ્રહ્મ નથી, શૂન્ય છે. ઇતિ અભિજાતનો જયારે પ્રશ્ન થાય તન્ન આકાશાદિ કારણત્વાદ બ્રહ્મણ, તો કે એવું નથી. એટલે શ્રુતિ કહેવા માંગે છે આ બધા જે ગ્રંથની અંદર પછી ગ્રંથમાં કે બ્રહ્મ છે એને અનેક બધા કારણો આપે છે. પહેલા કારણ આપે છે કે બ્રહ્મ છે. કેમ? કારણ કે આ સમગ્ર જગતનું કારણ છે. તસ્માદ વા તસ્માદ આત્મન આકાશ સંભૂત, આત્મા જે બ્રહ્મ છે એમાંથી આકાશની ઉત્પત્તિ થઈ, એમાંથી વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ઔષધિ વગેરે સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ. આમ આકાશથી માંડીને જે સમગ્ર જગત છે એના કારણરૂપ બ્રહ્મ છે. નાસ્તિ બ્રહ્મ, કે બ્રહ્મ નથી એવું નથી. કસ્માત, શા પરથી કહો છો? આકાશાદિ સર્વમ કાર્યમ બ્રહ્મણ જાતમ ગૃહ્યતે. આકાશથી માંડીને, આકાશ એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ. આ જગત પંચમહાભૂતમાંથી બનેલું છે અને એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ એટલે આકાશ. એટલે ઉત્પત્તિનો પ્રકાર કેવો છે? સૂક્ષ્મમાંથી સ્થૂળમાં. સૂક્ષ્માથી સૂક્ષ્મ તો બ્રહ્મ છે, પરમાત્મા. એનાથી પછી સૂક્ષ્મ માયા, પછી આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ઔષધિ વગેરે. આમ સૂક્ષ્મમાંથી સ્થૂળમાં આ પ્રકારની પ્રક્રિયા એટલે સર્જન. તો આકાશથી માંડીને સમગ્ર જગત છે એનું એ જગત આપણા જ્ઞાનનો વિષય છે. ભલે બ્રહ્મ જ્ઞાનનો વિષય ના હોય, ભલે કારણ આપણા જ્ઞાનનો વિષય ન હોય, પણ કાર્ય તો આપણા જ્ઞાનનો વિષય છે. આ જગત શું છે? કાર્ય છે. યસ્માચ્ચ જાયતે કિંચિત તદસ્તિ દુષ્ટમ લોકે. તો કોઈ કે એમાં શું થઈ ગયું? તો કે નહીં, આપણો એવો અનુભવ છે કે જો જે કારણમાંથી જે કાર્ય ઉત્પન્ન થયું એ કારણ હોવું જોઈએ. ભલે એ કારણમાં અત્યારે ન જોયું હોય, પણ હું જાણું છું કે હોવું તો જોઈએ. નિમિત્ત કારણ, ઉપાદાન કારણ. ઘડિયાળ હોય એટલે મને ખબર છે ઘડિયાળનો રચનાર કોઈ હોવો જોઈએ. ઈશ્વરે ઘડિયાળ રચાઈ ના શકે. એટલે આપણો અનુભવ છે અને કદાચ આપણે કારણ ન જોઈએ. ધારો કે આપણે પેલું અંકુર જમીનમાંથી ફૂટતો જોઈએ, એનું કારણ બીજ આપણે જોતા નથી, છતાં આપણે જાણીએ છીએ કે અંકુર છે, કાર્ય છે, માટે કારણ હોવું જ જોઈએ. એ તો દૃષ્ટમ લોકે આવો આપણો જીવનનો અનુભવ છે. યથા ઘટાંકુરાદિ કારણ મૃત બીજાદિ. જો ઘટ જેવું છું માટે મને ખબર છે કે મૃત હોવી જોઈએ, માટી હોવી જોઈએ, અને અંકુર છે માટે બીજ હોવું જોઈએ. અને તે રીતે અંકુર કાર્ય છે, બીજ કારણ છે. કાર્ય પરથી આપણે કારણના અસ્તિત્વનું અનુમાન કરીએ. તે રીતે જગતરૂપી કારણ છે માટે એના કાર્ય છે માટે એના કારણો બ્રહ્મ હોવું જોઈએ. તસ્માત આકાશાદિ કારણત્વાદ અસ્તિ બ્રહ્મ. અને જે આકાશથી માંડીને સમગ્ર જગતનું કારણ હોવાને કારણે બ્રહ્મ છે, એ નથી એમ ના કહેવાય. નથી અસતઃ જાતમ કિંચિત ગૃહ્યતે. કોઈ કહે કે એવું શા માટે? અમે તો કહીએ છીએ કે શૂન્યમાંથી બધું સર્જાયેલું છે. એવું શા માટે નહીં? શૂન્યવાદી એમ કહે કે આ સમગ્ર જગત શૂન્યમાંથી, અસતમાંથી, અભાવમાંથી ઉત્પન્ન થયેલું છે. તો કે નહીં, ન ચ અસતઃ જાતમ કિંચિત ગૃહ્યતે. એવું ક્યારે પણ અનુભવ નથી કે અસતમાંથી, શૂન્યમાંથી, અભાવમાંથી જન્મેલી કોઈ વસ્તુ આપણા જ્ઞાનનો વિષય હોય. જેમ કે શશ વિષાણ, જેમ કે સસલાના શિંગડામાંથી કોઈ ધનુષ્ય બનાવ્યું હોય, એ આપણા જ્ઞાનનો વિષય બન્યું નથી. અને અસત અર્થાત જે વસ્તુ છે જ નહીં, એમાંથી બનેલી કોઈ વસ્તુ આપણા જ્ઞાનનો ક્યારેય વિષય નથી. જે છે જ નહીં એ ક્યારે પણ કોઈ વસ્તુને ઉદ્ભવ જન્મ ના આપી શકે. અસતશ્ચેદ નામ રૂપાદિ કાર્યમ નિરાત્મકત્વાત ન ઉપલભ્યતે. અને તેથી નિરાત્મકમ, કારણ એ કાર્યનો આત્મા છે. સુવર્ણ કાર્ય છે, અલંકારો સુવર્ણ કારણ છે, અલંકારો કાર્ય છે. એ સુવર્ણ જે કારણ છે અલંકારનો આત્મા છે. માટી આ ઉપાદાન કારણ કાર્યનો આત્મા છે. બ્રહ્મ જગતનો ઉપાદાન કારણ છે, માટે જગતનો આત્મા છે. ઉપાદાન કારણ હોય જ નહીં એનો અર્થ કે વસ્તુના આત્મા જ ન હોય.
ધારો કે આ જગત કોઈ પ્રકારના ઉપાદાન કારણ વગર જ જન્મ્યું હોય માનો, એટલે કે ઉપાદાન કારણ છે જ નહીં, એનો અર્થ કે આત્મા જ નથી. નિરાત્મકત્વાત્ ન ઉપલબ્ધ્યેત, એ વસ્તુનો આત્મા જ નથી, વસ્તુ હોય જ કેમ શકે? અંતેથી આપણા જ્ઞાનનો વિષય થતો જ નહીં. પરંતુ આ જગત જે છે આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય છે, એ જ બતાવે છે કે એનો આત્મા હોવો જોઈએ, એનું કોઈ સાર તત્વ હોવું જોઈએ, નહીતર આપણા અનુભવ વિષય ના થાય. ઉપલબ્ધ્યતે તુ તસ્માદ અસ્તિ બ્રહ્મ, આ જગત આપણા ઉપલબ્ધિનો જ્ઞાનનો વિષય છે, અનુભવનો વિષય છે, માટે એનું કારણ કોઈ નક્કર કારણ હોવું જોઈએ, કે શૂન્ય કે અસત કે અભાવનું કારણ ન હોઈ શકે. અસદશ્ચેત કાર્યમ ગૃહ્યમાણ આપી, માની લો કદાચ અસતમાંથી, અભાવમાંથી, શૂન્યમાંથી સર્જાયું હોય, નથીમાંથી સર્જાયું હોય, ન હવાપણામાંથી સર્જાયું હોય. બ્રહ્મ એટલે હવાપણ, હવાપણામાંથી જગત સર્જાયું છે. ધારો કે માની લઈએ કે ન હવાપણામાંથી જગત સર્જાયું છે, માની લો, તો પણ એક નિયમ છે કે હંમેશા ઉપાદાન કારણ કાર્યમાં સર્વત્ર વ્યાપ્ત હોય. જેમ કે માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે, માટે જ્યાં પણ ઘડો હોય ત્યાં માટી હોવી જ જોઈએ. અંતેથી ઘડાનો જયારે અનુભવ થાય ત્યારે માટીનો અનુભવ પણ થાય. અંતે રીતે ન હોવાપણામાંથી જગત જન્મ્યું હોત તો આપણને જગતના પ્રત્યેક પદાર્થની સાથે નથી 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 એવો અનુભવ થયો હોત. અત્યારે જયારે પણ મને કોઈ પદાર્થનો અનુભવ થાય, જેમ કે ઘટ પટ વગેરે પદાર્થ અનુભવ થાય, ઘટ છે, પટ છે, આમ છે હોવાપણાનો અનુભવ થાય છે. આમ જગતના દરેક દરેક પદાર્થમાં હોવાપણું અસ્તિત્વ વણાયેલું છે. પણ મને એવો અનુભવ ક્યારે થતો નથી કે ઘડિયાળ નથી, એટલે કશું નથી અનુભવ નથી થતો. સોઈ થાય છે, અનુપલબ્ધિ છે તો ખરી. માથા પર શિંગડા નથી, એ માથા પર શિંગડા નથી એનો અનુભવ એટલે શું? માથાનો અનુભવ થાય છે. પછી મનમાં શિંગડાનો એક અનુભવ થાય, પછી જોયું કે આ માથા પર વસ્તુ છે કે નહીં, તો કે નથી, એમ કરીને શિંગડું બાદ કરવું. ટૂંકમાં આપણી બુદ્ધિ ક્યારે પણ નથી પણાનો અનુભવ કરી શકતી જ નથી. આપણી બુદ્ધિ હંમેશા હવાપણાનો જ અનુભવ કરી હોય છે. નહીતર જો નથી પણાનો અનુભવ થતો તો આ ઘડો છે ને ત્યારે મને શું અનુભવ થાય? આ વસ્ત્ર નથી, આ હાથી નથી, આ ઘોડો નથી, એવો અનુભવ થાય. પણ મને અનુભવ કેવો થાય છે? ઘડો છે. આમ હવાપણું સર્વત્ર વણાયેલું છે. અંતેથી આ જગતનું મૂળ કારણ હવાપણું અસ્તિત્વ બ્રહ્મ હોવું જ જોઈએ. તત્ર કથમ અસત સજ્જાયતે તે શ્રુત્યંતરમ અસત સજ્જન્મ અસંભવાત અસંભવમ અન્વાચસ્તે ન્યાયતઃ. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું કથમ અસત સજ્જાયત અસદ્વાયતમગ્રાસીદ એકમેવાદ્વિતીયમિતિ એક આહુહુ. ગુરુજી કહે છે ત્યાં કેટલાક એમ કહે છે કે આ સમગ્ર જગત એના સર્જન પહેલા શૂન્ય હતો. અસત કથમ સજ્જાયત, શૂન્યમાંથી ન હોવાપણામાંથી આ જગત જે નક્કી છે એનું કેમ જન્મ થઈ શકે? એમ શ્રુતિ પોતે જ કહે છે. સૌ જન્મ અન્વા સજ્જન્મ અસંભવમ અન્વા ન્યાયતઃ અન્વાચસ્તે. ન્યાય એટલે કે આમ શ્રુતિને ન્યાયની જરૂર નથી, છતાં પણ ઘણીવાર શ્રુતિ શાસ્ત્ર પણ આવી રીતે ન્યાય એટલે કે આપણે જે સામે દલીલ સમજ છે એ સમજ કે ન્યાય એને અનુલક્ષીને વાક્યો કહેતો હોય છે. તસ્માત સદૈવ બ્રહ્મ યુક્તમ, અંતેથી બ્રહ્મ છે એ જ યોગ્ય છે. નહીતર આપણું જીવન જ અયોગ્ય બની જાય, નિરર્થક બની જાય. ઈશ્વર છે એવું જીવનમાં જયારે હોય ત્યારે જગત જીવન સાર્થક થાય. એને આપણે ઘણી ચર્ચા કરી. ઈશ્વર છે એટલે માત્ર કહીને બેસી રહેવું નહીં, ઈશ્વર છે એ આપણા જીવનમાં અભિવ્યક્ત થવું જોઈએ. એટલે આપણું જીવન ભગવાનને સમક્ષ રાખીને જીવાતો હોય તો કહેવાય કે ઈશ્વર છે. હું ભગવાનમાં માનું છું એટલે શું? જે કંઈ કરું ત્યારે ભગવાનને હું સમક્ષ રાખીને કામ કરું છું. ઈશ્વર ભીરુ છું. ઈશ્વર ભીરુ અર્થાત હંમેશા ભગવાનને નજર સમક્ષ રાખીને કરું છું. અને ઈશ્વર ભીરુ અર્થાત ઈશ્વરનો જે આ એક નિયતિ છે, એ ધર્મ છે, એ ધર્મનું ઉલ્લંઘન કરતો નથી. કારણ કે હું જાણું છું કે ધર્મ આ ઈશ્વરનો નિયમ છે. આમ ઈશ્વરનો જીવનનો સ્વીકાર એટલે ધર્મનો સ્વીકાર, મૂલ્યોનો સ્વીકાર, સદાચારનો સ્વીકાર. એવું કશું હોય ને આપણે એમ કહીએ ને તો એને અંગ્રેજીમાં લિપ સર્વિસ. એવું જીવનમાં કોઈ સદાચાર છે જ નહીં, ધર્મ છે નહીં, તો કે હું ભગવાનનો માનું છું એ વળી કઈ જાતની માન્યતા છે?
એ માત્ર શબ્દ પૂરતી જ માન્યતા છે. ભગવાનનો માન્યતા અર્થાત જીવનમાં એ ઉતરવું જોઈએ અને તો જીવન સાર્થક બને એ ઉપનિષદ કહેવા માંગે છે. અંતો બ્રહ્મ ક્યારેક આપણા અનુભવનો વિષય બને. અત્યારે જે માત્ર શ્રદ્ધાનો વિષય છે એને પરશ્રદ્ધયા પરયા ઉપેતા, આ પરમ શ્રદ્ધાથી યુક્ત આ ભક્તો છે. શ્રદ્ધા જાણે કે બ્રહ્મ હોય તો, અને જાણે કે બ્રહ્મ આત્મા હોય, જાણે કે સર્વ બ્રહ્મ હોય તો મારું વર્તન કેવું હોય? ધર્મ એટલે આવું. ધારો કે મારું જ્ઞાન હોત કે સર્વ બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, તો મારું વર્તન કેવું હોત? તો ક્યાંય સ્પર્ધા, અસૂયા, તિરસ્કાર એવું કઈ હોત જ નહીં. હું મારી સ્પર્ધા ના કરી શકું, મારો તિરસ્કાર ના કરી શકું, મારો દ્વેષ ના કરી શકું, તો મારા જીવનમાં સ્પર્ધા, અસૂયા, તિરસ્કાર હોય નહીં. બસ એવું જીવન જીવવું. અર્થાત ભાવના કે આ સર્વ બ્રહ્મ છે એવું જો મારું જ્ઞાન હોત તો કયા પ્રકારનું જીવન જીવતો હોત, એ પ્રકારનું જીવન જીવવાનો પ્રયત્ન કરવો. એનો અર્થ એ થયો કે બ્રહ્મ છે એવું જીવનનો સ્વીકાર થયો. ચલો, બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ તો છે, પણ અમારો તો અનુભવ છે કે ઉપાદાન કારણ જળ હોય. તદ્યદિ મૃત બીજાદિવત કારણમ સ્યાત અચેતનમ તરહી. તો જેમ માટી જગત આ ઘડાનું ઉપાદાન કારણ છે એ જળ છે. નિયમ છે ઉપાદાન કારણ જળ હોય. મારા મૃત બીજ પણ લખી દે છે અંદર, પણ મૃત બીજાદિવત બીજ ઉપાદાન કારણ કહી ના શકાય, બીજને નિમિત્ત કારણ કહેવાય. આમ તો ઉપાદાન કારણ ગણવું હોય તો પેલા પંચમહાભૂત પૃથ્વી ઉપાદાન કારણ બનતું હોય છે વૃક્ષનું. પણ બીજનું ઉપાદાન કારણ કહીએ તો પછી એને અચેતન ના કહેવાય. પણ ચાલો કઈ વાંધો નહીં. મૃત બીજાદિવત અચ્છાદ અચેતનમ તરહી. આપણો અનુભવ છે કે જે ઉપાદાન કારણ હોય, અચેતન હોય, જળ હોય, બ્રહ્મ પણ જો જગતનું ઉપાદાન કારણ હોત તો એ જળ હોત. તો કે નહીં, ન કામેતૃત્વાત. એટલે શ્રુતિ સ્પષ્ટ કરવા માંગે છે કે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ તો છે, પણ જોડે જોડે ચેતન છે. આ એક બહુ જ ગંભીર વસ્તુ છે, બહુ મહત્વની વસ્તુ છે, મોટું રહસ્ય છે કે બ્રહ્મ એટલે ઈશ્વર પરમાત્મા જગતનું ઉપાદાન કારણ છે. ઉપાદાન કારણ હોવા છતાં પણ એ ચેતન છે. બસ આટલું કહ્યું ને એટલે જગત મિથ્યા સાબિત થઈ ગયું. ચેતન ઉપાદાન કારણ ત્યારે હોઈ શકે જ્યારે ચેતન એવું છે જે નિર્વિકાર હોય. ચેતન ચૈતન્ય, ચૈતન્ય સર્વ નિર્વિકારનું સાક્ષી છે. આના માટે ચૈતન્ય સ્વયં સર્વ વિકારોનું સાક્ષી છે. સ્વયં ચૈતન્ય કેવું છે? નિર્વિકાર છે. ઉપાદાન કારણ હંમેશા વિકારી હોય. ઉપાદાન કારણ જેમ કે માટી ત્યારે જ ઘડો બની શકે જ્યારે માટીમાં વિકાર થાય, પરિવર્તન આવે. તો બ્રહ્મ ઉપાદાન કારણ પણ છે અને જોડે ચૈતન્ય પણ છે, નિર્વિકાર પણ છે. અરે નિર્વિકાર પણ હોવું અને ઉપાદાન કારણ હોવું આ બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે. તો એક વસ્તુ ખોટી હોવી જોઈએ કે નિર્વિકાર પણ કે પછી વિકાર. એટલે કે નિર્વિકારમાં વિકાર કેવો છે? માત્ર અધ્યારોપ છે. એનો અર્થ એ કે સમગ્ર જગત બ્રહ્મ પરનો અધ્યારોપ છે. કામ અને ચેતન હોય એટલે શું? જગતમાં એક જ વસ્તુ ચેતન છે. આમ બ્રહ્મને ચેતન કહેવાથી બીજી એક મહાન વસ્તુ પણ સિદ્ધ થઈ ગઈ. પહેલા સિદ્ધ થયું કે દ્વૈત મિથ્યા છે, અધ્યારોપ છે. અને બીજું શું સિદ્ધ થાય? જગતમાં એક જ વસ્તુ ચેતન છે અને છે આત્મા. બાકી કશું ચેતન, બાકી બધું જળ છે. બ્રહ્મ ચેતન હોય તો આત્મા પણ હોવું જોઈએ. તો કહે છે કે ન કામેતૃત્વાત. બ્રહ્મ જળ નથી, કામેતૃ અર્થાત કામના કરનાર હોવાના કારણે ચેતન છે. નહીં કામેતૃ અચેતન વસ્તી લોકે. એવું ક્યારેય બન્યું નથી કે મનમાં કામના કરતું હોય, કોઈ જળ વસ્તુમાં કામના જન્મે, ઈચ્છા જન્મે, એવું ક્યારે જોવામાં આવ્યું નથી. બ્રહ્મમાં ઈચ્છા જન્મી અને મારા બ્રહ્મ ચેતન છે. ઓહો, પાછું બીજી તકલીફ. એક તો બ્રહ્મને ઉપાદાન, બ્રહ્મ છે એવું સિદ્ધ કરવા માટે બ્રહ્મનું ઉપાદાન કારણ કહ્યું કે બધે છે પણ હું છે, મળે એનું ઉપાદાન કારણ બ્રહ્મ અસ્તિ. ઉપાદાન કારણ કહ્યું એટલે જળ હોવાની સંભાવના હોય છે. ત્યારે કહે છે કામેતૃત્વાત ન ચેતનમ બ્રહ્મ. બ્રહ્મમાં બ્રહ્મ કામનાનું અધિષ્ઠાન છે, કામનાનો આશ્રય છે, મળે અચેતન નથી, ચેતન છે. ઓહો, બ્રહ્મમાં કામના છે. કામેતૃત્વાત અસ્મદાદિવત અનાપ્ત કામમ છે. ઓહો, બ્રહ્મમાં કામના છે તો આપણા જેવું જ થયું. અસ્મદાદિવત, મારામાં કામના છે, તમારામાં કામના છે, ને ઈશ્વરમાં કામના છે. તો આનો થયો કેવું થયું? અનાપ્ત કામ છે. બ્રહ્મ તો અનાપ્ત કામ થઈ ગયું, બ્રહ્મ અધૂરું થઈ ગયું. ત્યારે જ કામના હોઈ શકે જ્યારે અધૂરા પણ હોય. બ્રહ્મમાં કામના છે એટલે બ્રહ્મ પણ કેવું બની ગયું? અધૂરું બની ગયું.
તો કે નહીં, ના. બહુ જ મહત્વની વસ્તુ કહી. બહુ સુંદર ભાષ્યકાર કહે છે કે કામના હોવા છતાં પણ અધૂરાપણું નથી. કેમ? ન સ્વાતંત્ર્યાત, કારણ કે કામના હોવા છતાં પણ બ્રહ્મ સ્વતંત્ર છે. બસ બ્રહ્મમાં આટલા માટે તફાવત છે, આપણામાં આટલો તફાવત છે કે જ્યારે જ્યારે મારા હૃદયમાં કામનો ઉદ્ભવે ત્યારે મારું અધૂરાપણું પરતંત્રતાનું પ્રદર્શન કરે છે. તો બ્રહ્મમાં કામનો ઉદ્ભવી ત્યાં પરતંત્રતા નથી, સ્વતંત્રતા છે. યદ અન્યાન પરવશીકૃત્ય કામાય દોષાઃ પ્રવર્તયંતી તથા બ્રહ્મણ પ્રવર્તકાઃ કામાઃ. સામાન્ય મનુષ્યમાં જ્યારે કામના જન્મે ત્યારે મનુષ્યને પરવશ બનાવીને એ કામના એને પરવશ બનાવે છે, અને પરવશ બનાવીને એની પાસે એ કામના પોતાની પૂરી કરાવડાવે છે. ટૂંકમાં સામાન્ય મનુષ્યમાં જ્યારે કામના જન્મે ત્યારે ત્યાં શું હોય છે? પરવશતા હોય છે, સ્વતંત્રતા નથી હોતી. પરવશીકૃત્ય કામાય દોષાઃ પ્રવર્તયંતી, એને પરવશ બનાવીને એને કામના પૂરી કરવા પ્રેરે છે. કામના એટલે રાગ દ્વેષ. આમ કામના એટલે રાગ, અને રાગ હોય ત્યાં દ્વેષ પાછો. આમ જયારે રાગ દ્વેષ હોય ત્યારે એ મનુષ્યને પરવશ બનાવીને પોતાની જાતને પૂર્ણ કરવા માટે પ્રેરે છે. તથા બ્રહ્મણ પ્રવર્તકાઃ કામાઃ, તો બ્રહ્મમાં જે કામના જન્મે ઈશ્વરમાં એને પરતંત્ર બનાવતી નથી, એની પ્રેરણા નથી કરતી. કથમ તરી, એવી કેવી કામનાઓ છે બ્રહ્મમાં જેને કારણે બ્રહ્મ પરતંત્ર નથી? સત્ય જ્ઞાન લક્ષણા સ્વાત્મભૂતત્વાદ વિશુદ્ધા. સત્ય જ્ઞાન લક્ષણા કામા, બ્રહ્મમાં ઈશ્વરમાં કામના કેવી છે? સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. એની કામનાઓ પણ એ પ્રકારની છે. જેવું હું તેવી મારી કામનાઓ. આમ જયારે પણ મારા મનમાં કામના જન્મે ત્યારે મારું દર્શન કરાવે છે. એટલે કયા પ્રકારની ઈચ્છા જન્મે છે એ પરથી આપણે અંદાજ બાંધી શકીએ કે આપણે ક્યાં છીએ. આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી. ભગવાન ક્યારે યાદ આવે? જયારે મુશ્કેલીમાં હું ત્યારે યાદ આવે, એક વસ્તુ. જરૂર પડે ત્યારે યાદ આવે, બીજી વસ્તુ. અને જ્ઞાનની ઈચ્છા થાય ભગવાનની, ત્રીજી વસ્તુ. એટલે આપણા મનમાં કયા પ્રકારની ઈચ્છાઓ છે એ પરથી પણ આપણે કેવા છીએ કે આપણું મન કેવું છે નક્કી થાય. તો બ્રહ્મમાં જે ઈચ્છા જન્મે કેવી છે? સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. બ્રહ્મની ઈચ્છા પણ સત્ય જ્ઞાન અનંત આ સ્વરૂપની હોય છે. કેમ? સ્વાત્મભૂતત્વાદ વિશુદ્ધ કામાઃ. આ કામ તો કામના, બ્રહ્મ એ સર્વ કામનાનો આત્મા હોવાને કારણે એ કામનાઓ પણ વિશુદ્ધ છે. કામના અને વિશુદ્ધિ. ન તૈ બ્રહ્મ પ્રવર્ત્યતે. તેથી આ કામના વડે બ્રહ્મ પ્રેરિત થતું નથી. તેષામ તો તત્પ્રવર્તકમ બ્રહ્મ. પરંતુ બ્રહ્મ કામનાનું પ્રેરક છે, કામના બ્રહ્મનું પ્રેરક નથી. સામાન્ય મનુષ્યમાં કામના મનુષ્યની પ્રેરક છે, મનુષ્યની સ્વતંત્રતા હોતી નથી. હોય તો સમજવું કે કામના બંધન કરનારી નથી. એટલે બહુ સુંદર વસ્તુ કહેવામાં આવી કે અનાપ્ત કામત્વે ન કામયતૃત્વમ પ્રયોજકમ. કે વ્યક્તિ અધૂરી છે, અધૂરાપણું નક્કી એનામાં કામના છે માટે અધૂરાપણું છે એવું નિયમ નથી. ઈચ્છા છે માટે અધૂરાપણું છે એવું નિયમ નથી. ત્યારે અધૂરાપણાનો માપદંડ કયો? કિંતુ કામ અવશ્યત્વમ. માણસ કામનાને વશ છે કે નહીં એ પરથી નક્કી થાય કે અધૂરો છે કે નહીં. કામના હોવી એટલે અધૂરાપણું છે એવો નિયમ નથી, પણ કામનાને વશ હોવું એ જરૂર અનાપ્ત કામત્વમ અધૂરાપણાની નિશાની છે, શંકા નથી. બ્રહ્મ કામને વશ નથી, કામનાઓ બ્રહ્મને વશ છે. એટલે કે બ્રહ્મ કામના હોય છે આપણે બ્રહ્મ સ્વતંત્ર છે, કામના શુદ્ધ છે. તો કામનામાં જેટલા પ્રમાણે સાત્વિકપણું હોય એટલા પ્રમાણે આપણી સ્વતંત્રતા હોય. કામના તમોગુણી હોય આપણે અત્યંત પરતંત્ર હોઈએ, કામના રજોગુણી હોય તો ઘણા પરતંત્ર હોઈએ, કામના સત્વગુણી હોય તો ઘણા સ્વતંત્ર હોઈએ, અને વિશુદ્ધ સત્વ હોય તો કામનામાં પણ સ્વતંત્રતા છે. એટલે મહાપુરુષોના હૃદયમાં જે કામના જન્મતી હોય છે, જીવન મુક્ત પુરુષોમાં કામના જન્મે એમને પરતંત્ર નથી બનાવતી. કામના હોવા છતાં પણ ત્યાં સ્વતંત્રતા છે. તો કામનામાં અશુદ્ધિ એટલે કેવું? સ્વાર્થપણું. જેટલું મારે સ્વાર્થીપણું વધારે એટલી કામના અશુદ્ધ, અને જેટલું સ્વાર્થીપણું ઓછું એટલી કામના શુદ્ધ. અને તો બ્રહ્મમાં ઈશ્વરનો જે કામના જેમને કેવી છે? અત્યંત પૂરેપૂરી નિસ્વાર્થતા છે. આ સ્વાર્થ મને હંમેશા પરવશ બનાવે છે.
અને તેથી કામનામાં નિસ્વાર્થતા એટલે સ્વતંત્રતા. તો બ્રહ્મ સ્વતંત્ર છે, એનો તો ફાવે એમ કરે એવું જ થયું ને. પછી તો બ્રહ્મ જો સ્વતંત્ર હોય પોતાની કામના પૂરી કરવામાં, તો જેમ ફાવે એમ કરે એવું ખરું? બદ્ધ હોય ને મુક્ત બનાવે તો મુક્ત ને બદ્ધ કરે એવું ખરું? તો કે નહીં, પ્રાણી કર્મ અપેક્ષા સ્વતંત્રતા હોવા છતાં પણ ત્યાં સ્વચ્છંદતા નથી. સ્વતંત્રતા માણસનો છે એનો અર્થ નહીં કે ગમે તેમ કરે. સામાન્ય રીતે સ્વતંત્રતા નથી એવો કરવામાં આવે, હું સ્વતંત્ર છું પણ જેમ ફાવે એમ કરું, તો કેવું નહીં. જ્યાં સ્વતંત્રતાનું ગૌરવ ત્યારે જ હોય જ્યાં આગળ હંમેશા જવાબદારી હોય. એટલે બ્રહ્મમાં કામના છે, બ્રહ્મ કામના પૂર્ણ કરવામાં સ્વતંત્ર છે, અને છતાં પણ ત્યાં સ્વચ્છંદતા નથી. પ્રાણી કર્મ અપેક્ષા એની કામના જે પૂરી થાય છે એ બધા પ્રાણીઓ કે જીવો છે એ જીવના જે કર્મ છે એ કર્મને ધ્યાનમાં રાખીને એની કામનાઓ હોય છે. એની કામના આ બધા પ્રાણીઓના કર્મને ધ્યાનમાં રાખીને ઉત્પન્ન થતી હોય છે, અને એ રીતે કામનાનો અમલ થતો હોય છે. એટલે એમ કહી શકાય કે બધા પ્રાણીઓની બધી ઈચ્છાઓ, બધા જે જીવો એની બધી જ ઈચ્છાઓ, એ બધી ઈચ્છાઓને એક સરવાળો કરીએ તો એક ઈચ્છા જન્મે. એ થઈ બ્રહ્મની ઈચ્છા જગતના પ્રારંભમાં. બસ એ જ ઈચ્છા ધીમે 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 એનું જ એ જ ઈચ્છા પોતાની જાતને ધીમે ધીમે વ્યક્ત કરી રહી છે આ સમગ્ર જગતના રૂપમાં. એટલા જ માટે પ્રાણીઓની જે કંઈ જરૂરિયાત હોય એ બધી જરૂરિયાતો હંમેશા પૂરી થતી હોય છે. ઈશ્વરે આ જગતની રચના કરી એમાં આપણે જોઈએ કે દરેક પ્રાણી, માત્ર મનુષ્યની દરેક પ્રાણીની જે કોઈ સમયે જે કોઈ જરૂરિયાત હોય એ બધી પૂરી થતી હોય છે. જેને જ્યારે જોઈએ વસ્તુ એને માટે તૈયાર હોય જ છે. એ જ બતાવે છે કે મૂળ કામના જે જન્મી હશે સૃષ્ટિના પ્રારંભમાં, એમાં આ બધી વસ્તુનો વિચાર હશે જ. અને તેથી બ્રહ્મની કે ઈશ્વરની કામના છે એમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી, માત્ર પ્રાણીઓના ઈચ્છા પૂરી કરવા માટેના કામના છે. એટલે બ્રહ્મ કેવું છે? ઉપાદાન કારણ છે અને છતાં ચેતન છે. શું કામયત બહુશ્યામ પ્રજાયતિ. તેથી ઈશ્વર આવું કહેવા, શું કામયત, ઈશ્વરે કામના કરી, પરમાત્માએ કામના કરી, એમ કહીને કહેવામાં આવ્યું કે પરમાત્મા ચેતન છે. અને જોડે પરમાત્માની કામના હોવાને કારણે સ્વતંત્ર છે. પણ એની કામના હોવાને કારણે કામનાઓ શુદ્ધ છે, સંપૂર્ણ નિસ્વાર્થ છે. બહુશ્યામ, બહુ બની જવું, પ્રજાએ જન્મ લો, પ્રજાએ હું જગત રૂપે જન્મ લઉં. ઉત્પન્ન કરવા એના કરતા શું કહે છે? જન્મ લઉં. હું જગતને ઉત્પન્ન કરું એવું નહીં, હું જગત રૂપે જન્મ લઉં, હું જગત રૂપે અભિવ્યક્ત થઉં. આમ બ્રહ્મ સ્વયં જગત રૂપે અભિવ્યક્ત થયું. બસ આનું નામ સર્જન. એ પિતા પુત્રને ઉત્પન્ન કરે એવી જાતની ઉત્પત્તિ નથી. પોતાનામાંથી કશુંક ઉત્પન્ન કરવું, જે ઉત્પન્ન થયું પોતાનાથી ભિન્ન હોય એ પ્રકારની ઉત્પત્તિ નથી. કથમ તરહી આત્મસ્થ અનભિવ્યક્ત નામ રૂપ અભિવ્યક્ત્યા. બસ આ નામ રૂપાત્મક જગત એ વખતે પણ હતું, સૃષ્ટિના પ્રારંભમાં પણ હતું, પરંતુ કારણ અવસ્થામાં હતું, અવ્યક્ત અવસ્થામાં હતું. એની અભિવ્યક્તિ કરવી એનું નામ છે સર્જન. અવ્યક્તમાંથી વ્યક્ત થવું, બસ આનું નામ સર્જન. કોઈ નવી વસ્તુ ઉત્પન્ન થતી નથી, પરંતુ જે અવ્યક્ત છે એ જ અભિવ્યક્ત થાય. બ્રહ્મ અવ્યક્ત હતું, અભિવ્યક્ત બન્યું જગતના રૂપમાં, એનું નામ છે સર્જન. તેથી બહુશ્યામ, બ્રહ્મ બહુ બની ગયું એટલે શું? બ્રહ્મ બહુ નથી બની ગયું. પછી અનેક બધા નામ રૂપ છે, એ નામ રૂપ અભિવ્યક્ત થયા એટલે જાણે બહુપણાનો એક આભાસ, દેખાવ ઉત્પન્ન થયો. એક જ બ્રહ્મ અનેક નામ રૂપમાં અભિવ્યક્ત થયું જાણે, અને તેથી એક બ્રહ્મ જાણે કે અનેક રૂપે ભાસી રહ્યું છે, બસ એટલું જ. આમ એકનું અનેક રૂપે ભાસવું એનું નામ છે બહુ બની જવું. કારણ કે જો ખરેખર બહુ બની ગયું હોય, જેમ કે પિતા અનેક પુત્ર બની ગયો, ધારો કે બહુ બની ગયો, પછી એ બધા પુત્રો હોય ને સંતાનો હોય તો બધાથી જુદા હોય ને. પિતા અહીં હોય એક દેશમાં હોય ને પેલા સંતાનો બીજા દેશમાં હોય, પિતા એક કાળમાં હોય, સંતાનો બીજા કાળમાં હોય, પિતા એક પ્રકારનો હોય, અને બંને જુદા જુદા હોય. જગતમાં એવું નથી. આ નામ રૂપાત્મક જગત છે બ્રહ્મથી ક્યારે ભિન્ન નથી.
સર્વ દેશમાં, સર્વકાળમાં, સર્વ અવસ્થાની અંદર પણ આ નામ રૂપાત્મક જગત ક્યારેય બ્રહ્મથી ભિન્ન નથી. જેમ કે બધા અલંકારો હોય ક્યારેય પણ સુવર્ણથી ભિન્ન ન હોય. ન તો અત્યધિ કશ્ચન, કોઈ વસ્તુ એવી નથી જેનું અતિક્રમણ કરી છે, કારણ કે સર્વનો આત્મા છે. એટલે કહેવામાં આવ્યું કે દરેક જે કઈ વસ્તુ જગતમાં છે એ બધાનું આત્મા બ્રહ્મ છે. અર્થાત બ્રહ્મ જ આ જગતના સર્વનામ રૂપમાં અભિવ્યક્ત થયું છે. अतः नाम रूपे सर्वावस्थे ब्रह्मणा एव आत्मवती. કોઈ પણ અવસ્થાની અંદર આજે નામ રૂપાત્મક જગત છે એનું કોઈ પણ નામ રૂપ હંમેશા છે, કારણ કે બ્રહ્મ એમનો આત્મા છે. એમને હોવાપણું પ્રદાન કોણ કરે છે? બ્રહ્મ. એમને ભાસવાપણું પ્રદાન કોણ કરે છે? બ્રહ્મ. એમને આકર્ષકતા કોણ પ્રદાન કરે છે? બ્રહ્મ. આમ જે કોઈ નામ રૂપ જ્યાં પણ છે એ હોય છે એટલા માટે કે અસ્થિ ભાતિ પ્રિય આ બ્રહ્મ એનો આત્મા છે. અને જગત છે કારણ કે બ્રહ્મ છે. એવું નહીં કે બ્રહ્મ છે કારણ કે જગત છે, એવું ખરું કે નહીં? તો કે નહીં, ન બ્રહ્મ તદાત્મકમ.